ધોરણ 9 ના બધા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમમાં ભણે છે, બધાનું સ્વાગત છે સામાજિક વિજ્ઞાનના ધમાકેદાર જોશીલા અને પ્યારા લેક્ચરની અંદર. તમારું બધાનું સ્વાગત છે અને તમને દેખાડવામાં આવશે, ભણાવવામાં આવશે, શીખવાડવામાં આવશે મસ્તીથી, દમથી, તાકાતથી. શીખતાની સાથે તમે બધું યાદ રાખી લેશો. પર્સનલ ભણવાની તમને મજા આવશે, કારણ કે વિડીયો તમે એક જ જોવો છો. ઓકે, તો 13 નંબરનું ચેપ્ટર હતું, ખબર તમને 13 નંબરનું? એમાં પણ આવું જ ટાઇટલ હતું, ભારત, એનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. પણ એ ભાગ 1 હતો, અહીંયા છે ભાગ 2. ત્યાં એક જ થોંભલો હતો, અહીંયા 2 થોંભલા છે. બરાબર? આની અંદર આખી વસ્તુ હિમાલયની વાત આવશે, નદીઓની વાત આવશે અને જલસા આવશે. નાવાનું કોઈએ નથી, અત્યારથી જ ના પાડી દઉં. હા, પૂર આવે પણ ડૂબી જાય નદીઓમાં, કોઈએ નાવાનું નથી. જઈએ ભણવા. ઓકે, વેલકમ ટુ માય ચેનલ હર્ષ પારસિયા, વેલકમ ટુ માય એપ્લિકેશન હર્ષ પારસિયા. હું પણ હર્ષ પારસિયા. લાઈક કરતો રહું, નીચે કોમેન્ટમાં કેવું સાહેબ તમને લેક્ચર ગમે છે કે નહીં. એમને ભણી જતું રહેવાનું યાર, 1-2 કોમેન્ટ કરી દે. હા ચાલો, પૃથ્વી પર આવેલા સૌથી પહેલા પૃથ્વી પર આવેલા અનિયમિત અને ઉર્ધ્વાકાર ધરાવતા ભૂમિભાગની વિષમતાઓને ભૂપૃષ્ઠ કહેવાય છે. જોજો કંઈક આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. ચિત્ર થયું ઉપરથી ગયું ને? હા, નહીં. અનિયમિત એટલે શું? જો એક જ ધારી સીધી આમ જ સપાટ જમીન હોય તો એને નિયમિત જમીન કહેવાય. પણ એમાં પર્વતે હોય, એમાં ખીણ પણ હોય, એમાં વહેતી નદી પણ હોય, એમાં ઘાસના મેદાનો પણ હોય, બધું જ હોય, તો એને અનિયમિત ભાગ કહેવાય. જો આમાં કંઈ નિયમિતતા દેખાય તમને? ના. અને ઉધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગ, ઉધ્વ આકાર એટલે કેવો? ઊંચો જમીનનો ભાગ, એને ઉધ્વ આકાર કહેવાય. એવા ભૂમિ ભાગની વિષમતાઓ એટલે ક્યાંક જમીન, ક્યાંક મેદાનો, ક્યાંક રણ પ્રદેશ, ક્યાંક નદીઓ, ક્યાંક મહાસાગરો, ક્યાંક પર્વતો, ક્યાંક ખીણો. આ બધી વિષમતાઓ છે, સમતાઓ નથી. એક સરખું બધું નથી, બધું વિષમ છે, અલગ અલગ છે બધું. એને ભૂપૃષ્ઠ કહેવાય છે. શું કહેવાય છે? ભૂપૃષ્ઠ. જો અહીં તમને બતાવું, ભૂપૃષ્ઠમાં શું આવે? ઉચ્ચ પ્રદેશો આવે. દેખો 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 બચ્ચા, દેખને કે પૈસે નહીં હે. જો આ ઉચ્ચ પ્રદેશો, અહીંયા ઉચ્ચ પ્રદેશ છે, જમીનનો ઊંચો પ્રદેશ છે. પછી આ મેદાનો છે બધા, જો આ મેદાનો. બસ 2 જ વસ્તુ છે, બાકી ઘણું બધું છે. જો બેસીન છે, ઉદ્ગમ છે, નદીનું ઉદ્ગમ સ્થાન છે, ઢાળવાળો ઉચ્ચ પ્રદેશ છે, જ્વાળામુખી ફાટે છે, પર્વત છે. પછી આ દૂન પ્રદેશ શું છે હમણાં કહેશું આપણે. આ મુખ છે, આ દ્વીપકલ્પ કહેવાય, આ ટાપુ કહેવાય, ટાપુઓના સમૂહ કહેવાય, આ મહાસાગર કહેવાય, આ ડેલ્ટા પ્રદેશ કહેવાય કે જ્યાં નદી આવીને સમુદ્રને મળે અને ડેલ્ટા પ્રદેશ કહેવાય. પછી આ નદીમાંથી થતા સરોવરો છે, ભૂશીર છે, બંદરો છે, ખાડી છે, સહાયક નદી છે, ખીણ છે, ટેકરી છે, તળેટી છે, કોતર છે, હિમ નદી, હિમાલયમાંથી નીકળતી નદી. ઓ કેટલું બધું છે. આને ભૂપૃષ્ઠ કહેવાય. સાહેબ તો હું છું, બાળકો પ્યારા. ભૂપૃષ્ઠના વૈવિધ્યના આધારે, આ ભૂપૃષ્ઠનું વૈવિધ્ય જોયું, ઘણું બધું છે, વિવિધતા છે. એના આધારે ભારતને નીચે મુજબના પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય. કેટલા વિભાગોમાં વહેંચી શકાય ભૂપૃષ્ઠના આધારે? ભૂપૃષ્ઠના વૈવિધ્યને, એને વિવિધતાના આધારે ભારતને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો 1, ઉત્તરનો પર્વતીય પ્રદેશ. આ ઉત્તરનો આખો પર્વતીય પ્રદેશ ભારતનો. બીજું, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. આ ઉત્તરનો આખો મેદાની પ્રદેશ છે, એમાં મેદાન છે, નદીઓના બનાવેલા મેદાનો. પછી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. આ જે છે એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. આખો દક્ષિણ ભારતનો ઊંચો પ્રદેશ છે, જેની 3 બાજુ પાણી છે, એને દ્વીપકલ્પ કહેવાય, એનો ઉચ્ચ પ્રદેશ. પછી તટીય મેદાનો એટલે દરિયા કિનારાના મેદાની પ્રદેશો. આ દરિયા કિનારાના આખા મેદાની પ્રદેશો. અને દ્વીપ સમૂહો એટલે શું? તો કે ટાપુઓના સમૂહ. ટાપુ હોય ને જેની 4 બાજુ પાણી હોય, બધી બાજુ પાણી હોય, એ ટાપુઓના સમૂહો. આટલું ભારતની વિવિધતામાં, ભૂપૃષ્ઠની વિવિધતામાં છે અને આટલા ભાગમાં વહેંચી શકાય. ઉત્તરનો હિમાલય પ્રદેશ, પર્વતીય પ્રદેશ. ઉત્તરનો ઉત્તર પ્રદેશ એટલે કે મેદાનનો પ્રદેશ. પછી આ છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ. પછી દરિયા કિનારાના મેદાનો અને દ્વીપ સમૂહો. દ્વીપ એટલે ટાપુઓના સમૂહો. આટલા ભાગની અંદર વેચી શકાય. તમારે ચોકલેટ વેચવું હોય તો તમે વેચી શકો, કોઈ વાંધો નથી. બરાબર? હવે એમાંથી પહેલું આપણે ભણશું
ઉત્તરનો પર્વતીય પ્રદેશ એમાં આપણે ડિટેલમાં જોશું. બચ્ચા જાન, ભારતનો આ ઘણો જ મહત્વનો પ્રાકૃતિક પ્રદેશ છે, એટલે કે પ્રકૃતિએ બનાવેલો પ્રદેશ છે. એ ત્યાં માણસ કશું જ બનાવવા ગયો નથી. જો કે આ બધામાં ક્યાંય માણસ બનાવવા ગયો જ નથી. એ ઉત્તરમાં પશ્ચિમ પૂર્વ દિશામાં લગભગ 2400 કિલોમીટર લંબાઈમાં પથરાયેલી હિમાલય પર્વત શ્રેણી કહેવાય છે. આ ઉત્તરનો પર્વતીય પ્રદેશ છે, એને બીજી ભાષામાં શું કહી શકાય? તો કે 2400 કિલોમીટરમાં પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી હિમાલયની પર્વત શ્રેણી કહેવાય છે. હિમાલય કોઈ એક પર્વત નથી, આખી પર્વત શ્રેણી છે, પર્વતોની હારમાળા છે, ગિરિમાળા છે, 2400 કિલોમીટરમાં ફેલાયેલી. ઉપર જમ્મુ કાશ્મીર એ બાજુથી લઈને આ મ્યાનમાર સુધી આખું. પછી લખ્યું છે તે ચાપ આકાર ધરાવે છે. ચાપ આકાર એટલે કેવો? આવી રીતે, જેને ઇંગ્લિશમાં કહેવાય આર્ક શેપ. આવો આકાર ધરાવે છે. આપણે ઉપર જોયું હતું. હવે એની પહોળાઈ કેટલી છે? 240 કિલોમીટરથી 320 કિલોમીટર વચ્ચેની વધઘટ હોય. એટલે કે ઓછામાં ઓછી 240 અને વધારે 320 કિલોમીટર છે. વધઘટ એટલે પેલો પર્વત આમ થઈ જાય પછી આમ થઈ જાય એમ નહીં. અહીંયા ક્યાંક 240 હોય, ક્યાંક 250 હોય, 260 હોય, 270 હોય, પછી ક્યાંક 320 હોય, ક્યાંક 310 હોય, ક્યાંક 300 હોય. એ 240 થી 320 કિલોમીટરની વધઘટમાં એની પહોળાઈ છે. આમ પહોળાઈ. લંબાઈ કેટલી છે? 2400 કિલોમીટર. પહોળાઈ 240 થી 320 કિલોમીટર. યાદ રાખજો. હિમાલય કોઈ એક પર્વત નથી, તો અનેકવિધ પર્વત શ્રેણીઓનું સંકુલ છે. કેટલાય પર્વતો એમાં છે. પશ્ચિમમાં જાય આપણે, પશ્ચિમમાં એટલે અફઘાનિસ્તાનથી શરૂ થાય અને પૂર્વમાં આગળ વધતા ભારત, નેપાળ, ભૂતાન થઈને મ્યાનમાર દેશ છે ત્યાં સુધી હિમાલય પહોંચે છે. અફઘાનિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર. અફઘાનિસ્તાન, ભારત, નેપાળ, ભૂતાન અને મ્યાનમાર સુધી પહોંચે છે. ઉત્તરમાં તેનો વ્યાપ તિબ્બતમાં ફેલાયેલો છે. ઉત્તરમાં હિમાલય સૌથી વધારે તિબેટ, આપણે જેને તિબ્બત કહીએ, તિબેટમાં સૌથી વધારે ફેલાયેલો હિમાલય છે. ત્યાં બહુ ઠંડી પડે. અને મધ્ય એશિયાની પામીરની ગ્રંથિ નામે ઓળખાતી મુખ્ય પર્વત શ્રેણીનો એક ભાગ છે. હવે અહીંયા છે પામીરની ગ્રંથિ. પામીર પર્વત જે છે એની ગ્રંથિ કહેવાય છે. ગ્રંથિ એટલે ગાંઠ. ગાંઠ એટલે શું? તો કે એક એવી હિમાલયની જગ્યા, જેનું નામ છે પામીર, ત્યાંથી ઘણા બધા હિમાલયો એની સાથે ઘણા બધા પર્વતો સંકળાયેલા હોય. એ એક જ જગ્યાએથી કેટલાય બધા પર્વતો નીકળતા હોય, એને કહેવાય ગ્રંથિ. એક જ જગ્યાએથી ઘણા બધા પર્વતોનો વિસ્તાર થતો હોય, એને કહેવાય ગ્રંથિ. એ ગ્રંથિનું નામ છે પામીર. એ મધ્ય એશિયામાં આવે છે. બરાબર. મુખ્ય પર્વત શ્રેણી એ હિમાલયની પર્વત શ્રેણીનો જ એક ભાગ છે. હિમાલયની પર્વત શ્રેણી એનો એક ભાગ પામીર ગ્રંથિ. પામીરથી ગ્રંથિ એટલે જ્યાંથી ઘણા બધા પર્વતો નીકળતા હોય, ફેલાતા હોય. સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના મુખ્ય બે ભાગ છે. એક માર્કમાં પૂછાઈ શકે, સમગ્ર હિમાલય પર્વત શ્રેણીના કેટલા ભાગ પડે છે? તો કે બે ભાગ પડે છે. કયા? તો કે ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને પૂર્વ હિમાલય. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ અને આ બાજુનો પૂર્વ હિમાલય. બે હિમાલય છે ભારતની અંદર. એમાં પહેલો ભણશું ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. એમાં આપણે જઈએ. આ પ્રદેશમાં એકબીજાને સમાંતર એવી 3 ગિરિમાળા આવેલી છે. હવે યાદ રાખજો, ઉત્તરના હિમાલય પ્રદેશમાં કેટલી ગિરિમાળા આવેલી છે? 3 ગિરિમાળા આવેલી છે. એમાં ઉત્તરની બાજુ જો 3 ગિરિમાળા એટલે કઈ રીતની હું તમને સમજાવી દઉં. આ 1 ગિરિમાળા, પછી આ 2 ગિરિમાળા, આ 3 ગિરિમાળા. 3 આવી રીતે પર્વતોની લાઈનો છે, પર્વતોની શ્રેણીઓ છે, શૃંખલાઓ છે. એમાં સૌથી ઉપરની તરફ જે છે એટલે કે આ એને કહેવાય છે બૃહદ હિમાલય. કઈ હારમાળાને બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે? તો કે ઉત્તર બાજુની જે હારમાળા છે એને બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે. સમગ્ર હિમાલયની આ સૌથી ઊંચી પર્વત શ્રેણી છે. આ એક હારમાળા, બીજી હારમાળા, ત્રીજી હારમાળા. એમાં સૌથી ઊંચી પર્વત શ્રેણી કઈ? તો કે હિમાલયની બૃહદ હિમાલયનો જે ભાગ છે, બૃહદ હિમાલય તરીકે ઓળખાય છે, એ સૌથી ઊંચી છે. જો અહીંયા પાકિસ્તાન આવી ગયું, આ આખો ભારતીય પ્રદેશ છે. આ નેપાળ અને ભૂતાન અને તિબેટ ને આ બધું ચીન ને બધું આવી ગયું. એમાં આ જે પર્વતમાળા છે ને એ છે બૃહદ હિમાલય. આની નીચે એક છે એ, અને એના પછી નીચે છે એ બે પર્વતમાળા વિશે આપણે ભણવાનું છે.
બરાબર. તો સૌથી ઊંચી કઈ છે તો કે બૃહદ હિમાલય પર્વતમાળા. એ ક્યાં આવે તો કે ઉત્તર બાજુ. હવે આ જે બૃહદ હિમાલય છે એમાં 40 થી વધુ શિખરો છે. એ 40 થી વધુ શિખરો એવા છે બચ્ચા કે જેની ઊંચાઈ 7000 મીટર કરતા વધારે છે. બૃહદ હિમાલયમાં જે સૌથી ઉત્તરે આવેલો છે એમાં 40 થી વધારે શિખર છે અને 7000 મીટર કરતા એ બધા શિખરો ઊંચા છે પાછા. એમાં સૌથી વધુ જાણીતું શિખર આપણને ખબર છે માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ બૃહદ હિમાલયમાં આવે. સૌથી ઊંચાઈ વાળો પર્વત શ્રેણી છે ને એમાં આવે અને એની ઊંચાઈ છે 8848 કિલોમીટર. કિલોમીટર નહીં, સોરી, મીટર. ગુજરી જવું છે. 8848 મીટર ઊંચું છે. કયું? માઉન્ટ એવરેસ્ટ. ક્યાં આવે? બૃહદ હિમાલયમાં. સૌથી ઊંચી પર્વત શ્રેણી. અને નેપાળ અને ચીનની સરહદે આવે છે આ માઉન્ટ એવરેસ્ટ. એટલે માઉન્ટ એવરેસ્ટ ચડવા જવું હોય તો તમારે નેપાળની સરહદથી જવું પડે, અંદર એન્ટર થવું પડે. એટલે તિબ્બતમાં, તિબેટની અંદર અને નેપાળમાં પણ આ માઉન્ટ એવરેસ્ટને કહેવાય છે સાગર મથ્થા. મથ્થા એટલે માથું, સાગર એટલે સમુદ્ર. વર્ષો પહેલા, કરોડો વર્ષો પહેલા ત્યાં એક સમુદ્ર હતો. એના વિશે આપણે ભણ્યા છીએ કદાચ. હા, ભણ્યા ને આપણે પહેલા ભાગની અંદર કે કેવી રીતે હિમાલય બન્યો, એ વિડીયોમાં પણ જોયું હતું આપણે. હા, તો એ આખો સમુદ્ર ઊંચો થઈ ગયો એટલે સાગરનું માથું છે એવું તિબેટમાં કહે છે સાગર મથ્થા. સાગર મથ્થા કોને કહેવાય છે? એક માર્કમાં તમને પૂછાય છે કે ભાઈ સાગર મથ્થા કોને કહેવાય છે તો કે માઉન્ટ એવરેસ્ટને કહેવાય છે. માઉન્ટ એવરેસ્ટનું બીજું નામ શું છે? સાગર મથ્થા. એની ઊંચાઈ કેટલી છે? 8848 મીટર. બીજા પણ પ્રખ્યાત શિખરો છે, એમાં છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન. આ માઉન્ટ ગોડવિન ઓસ્ટિનને હાવ ટૂંકા નામથી કહેવાય છે K2. આ માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જે છે એ ભારતનું સૌથી ઊંચું શિખર છે, યાદ રાખજો. વિશ્વનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, પણ એ ભારતમાં નથી. 8848 મીટર. ભારતનું સૌથી મોટું શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અને એને ટૂંકમાં કહેવાય છે K2. ભારતનું સૌથી ઊંચું શિખર છે. હિમાલયની 3 સ્પષ્ટ પર્વત શ્રેણી છે. 3 હમણાં મેં તમને બતાવી એ રીતે 3 છે જે એકબીજાને લગભગ સમાંતર ફેલાયેલી છે આવી રીતે, બરાબર. એમાં બૃહદ હિમાલય એટલે કે આ ઉપરનો ભાગ, એમાં કેવા કેવા પર્વતીય ઘાટ આવેલા છે. ઘાટના નામ છે, પર્વતના ઘાટ હોય ને એના નામ છે જેલાપલા, નાથુલા, શિપકીલા. ઊંચા ઊંચા પર્વતના ઘાટ છે જે પર્વતને ઘેરાવ કરતા હોય. કયા કયા નામ છે બૃહદ હિમાલયમાં? બૃહદ હિમાલયના પર્વતીય ઘાટોના નામ આપો તો જેલાપલા, નાથુલા, શિપકીલા. અથવા તમને એમ પણ પૂછે શિપકીલા જે છે એ કઈ પર્વત શ્રેણીમાં આવે છે તો કે બૃહદ પર્વત શ્રેણીમાં. પવિત્ર યાત્રાધામ માનસરોવર જે કહેવાય છે ને એ ચીનમાં છે, એ પણ બૃહદ હિમાલય એટલે કે સૌથી ઉત્તરે આવેલી પર્વતીય શ્રેણીમાં છે. બૃહદ હિમાલયમાં માનસરોવર. હવે આ જાણવા જેવું છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર છે માઉન્ટ એવરેસ્ટ, 8848 મીટર. K2 માઉન્ટ ગોડવિન ઓસ્ટિન ભારતનું સૌથી ઊંચું શિખર છે, 8611. કાંચનજંગા પણ ભારતમાં છે, 8598 મીટર. પછી મકાલુ 8481, ધવલગીરી 8198, અન્નપૂર્ણા 8070 મીટર. આ પૂછાતા નથી હોતા, આ એક જ ઉપરનું પૂછાય છે. ઉપર જે આવ્યું ને જાણવું ગમશે એટલે મજા આવી ને, બહુ થઈ ગયું. ખાઈ જાવ ડીશ ભરીને ટમેટા. બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી. હવે જો બૃહદ હારમાળા આપણે ભણી લીધી, ત્યાં યાત્રાધામ માનસરોવર છે, નથુલા, શિપકીલા બધું છે, ત્યાં ઘાટો છે, એ બધું આપણે જોઈ લીધું. એનું બીજું નામ છે, ત્યાં માઉન્ટ એવરેસ્ટ પણ એમાં જ છે અને ગોડવિન ઓસ્ટિન K2 પણ એમાં જ છે. હવે છે બૃહદ હારમાળાની દક્ષિણે આવેલી બીજી હારમાળા. એ બીજી હારમાળા વિશે આપણે ભણવાનું છે. એ હારમાળા ઘણા વિસ્તારમાં પથરાયેલી છે. એને કહેવાય મધ્ય હિમાલય અથવા લઘુ હિમાલય કહેવાય. હિમાચલ શ્રેણીને હારમાળા કહે છે. 80 થી 100 કિલોમીટર પહોળાઈ છે એની. પેલી 240 થી 320 કિલોમીટર પહોળાઈ હતી. આની પહોળાઈ છે 80 થી 100 કિલોમીટર પહોળાઈ છે. આ હારમાળામાં કેવી કેવી ગિરિમાળા છે? પીર પંજાલ, મહાભારત, નાગટીબા, આવા પર્વતો એમાં છે. ત્યાં મધ્ય સ્તરની ઊંચાઈ ધરાવતી આ ગિરિમાળામાં ગિરિમથકો છે. કેવા કેવા ગિરિમથકો છે? ગિરિમથકો એટલે શું? હિલ સ્ટેશન્સ, બરાબર, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ હિલ સ્ટેશન. ડેલહાઉસી ત્યાં છે. બધા ગિરિમથકોની વાત આવે એટલે સમજી લેવાનું કે લઘુ હિમાલય એટલે કે મધ્ય હિમાલયમાં જ હોય. ડેલહાઉસી, ધર્મશાલા, શિમલા,
ગયા હશો તમે. મસૂરી, રાનીખેત, અલ્મોડા, નૈનીતાલ, દાર્જિલિંગ, નામ જ એવા છે કે ત્યાં જવાની ઈચ્છા થાય. આ બધા ક્યાં આવ્યા છે? લઘુ હિમાલયમાં કે પછી મધ્ય હિમાલયમાં. પહોળાઈ કેટલી છે એની? 80 થી 100 કિલોમીટર. પછી ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ હિન્દુ ધર્મના 4 ધામ કહેવાય. હેમકુંડ સાહિબ, આ બધા પવિત્ર યાત્રાધામ, પાત્રધામ નહીં, પવિત્ર યાત્રાધામ લખવામાં ભૂલ છે. પવિત્ર યાત્રાધામ પણ ત્યાં છે. પછી કુલ્લુ, કાંગડા, કાશ્મીર જેવા અત્યંત રમણીય પ્રાકૃતિક ખીણ પ્રદેશો જોરદાર. ત્યાં હું ક્યાંય ગયો નથી, બધું જોયું હોય ને વિડીયો બધું. હા, જોરદાર છે, જવા જેવું ખરું. જશું આપણે એક દિવસ. હવે જો આજે મધ્યમ હિમાલયની વાત કરીને તમને 3 હિમાલય બતાવી દઉં. આ જે છે ને આખો ભાગ, આ ઉપરનો બૃહદ હિમાલય છે, આખો બૃહદ હિમાલય. પછી એની નીચે તમને આ જે દેખાય છે ને કલર, આછો લાલ કલર, એ છે લઘુ હિમાલય કે મધ્ય હિમાલય, જેમાં આ બધા ગિરિમથકો હતા. 80 થી 100 કિલોમીટર પહોળાઈ. હા, પછી આ જે છે ને હાવ છેલ્લો ભાગ, એ છે શિવાલિક. અહીં લખ્યું છે ઇંગ્લિશમાં શિવાલિક પર્વત શ્રેણી, જેના વિશે હવે ભણશું આપણે. એને શિવાલિક કહેવાય. અને આ લાલ છે એ લઘુ અથવા મધ્ય હિમાલય, અને ઉપરનો જે છે મધ્ય હિમાલય. આવી રીતે આ 3 હારમાળા એક સાથે જ જાય છે, સમાંતર છે. ત્રીજી હારમાળા વધુ દક્ષિણમાં આવેલી છે, જો વધારે દક્ષિણમાં. પેલી બૃહદ હતી એકદમ ઉત્તરમાં છે, મધ્યમાં છે એટલે મધ્ય હિમાલય કહેવાય, અને લઘુ હિમાલય કહેવાય. અને આ નીચે છે એટલે દક્ષિણમાં છે. એ હિમાલય જે છે એનું નામ છે શિવાલિક. શું છે બચ્ચા? શિવાલિક એટલે કે બાહ્ય હિમાલય. બાહ્ય એટલે બહારની તરફ, આ બાજુનો હિમાલય છે ને. એટલે આ હારમાળા ઘણો વધારે વ્યાપ ભારતમાં છે, મોટા ભાગે ભારતમાં જ છે. શિવાલિક મોટા ભાગે ભારતમાં છે. અને એની પહોળાઈ છે 10 થી 15 કિલોમીટર. સરેરાશ 1000 મીટર ઊંચાઈ ધરાવતી આ હારમાળા, શિવાલિક હારમાળા, એમાં વિશિષ્ટ ખીણની પણ રચના થઈ છે. ખીણ પ્રદેશ પણ છે. આમાં કંકર, પથ્થરો અને જાડા કાંપથી ઢંકાયેલી છે આખી આ ખીણો જે છે ને. શિવાલિક પર્વતમાળાની નીચેની જે ખીણો છે, જેમાં નદીઓ વહેતી હોય, એમાં કંકર એટલે નાના નાના પથ્થરો છે, મોટા પથ્થરો છે, અને જાડો કાંપ છે, માટીથી લથબથ કાંપ. એનાથી આખી ખીણો ઢંકાયેલી છે. એને સ્થાનિક ભાષામાં દૂન કહેવાય. શું કહેવાય? એ દૂન ઉપરથી ઘણા બધા શહેરોના નામ પડ્યા, જે ત્યાં જ છે. દેહરાદૂન, પાટલી દૂન, કોથરી દૂન. ખ્યાલ આવી ગયો તમને? હવે છે પૂર્વ હિમાલય. શું છે? પૂર્વ હિમાલય. 2 હિમાલય હતા ને, જો તમે સમજો, પાછું તમને બતાવું એટલે તમને ભૂલાય નહીં ને. ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ, અને હવે છે પૂર્વ હિમાલય. હવે પૂર્વ બાજુ જશો અને એ હિમાલયને માણશો કે ત્યાં શું છે. હિમાલય શ્રેણીના પૂર્વ ભાગમાં આવેલી હારમાળાઓ ઓછી ઊંચાઈ ધરાવે છે. એની ઊંચાઈ એટલી બધી છે નહીં. એમાં ઘણી હારમાળાઓ ટેકરીઓ તરીકે વધારે પ્રખ્યાત છે. આખા પર્વતની જગ્યાએ એની ટેકરીઓ વધારે પ્રખ્યાત છે. જેમ કે પૂર્વ હિમાલયમાં આવેલી આ ટેકરીઓ નાની હારમાળાઓ સ્વરૂપે જ ફેલાયેલી છે. આ ટેકરીઓ પર્વતની નાની નાની હારમાળાઓ હોય, જેમાં આ યાદ રાખજો, પૂછાઈ શકે. પતકાઈ હિલ જે છે, પતકાઈ ટેકરી અરુણાચલ પ્રદેશમાં છે. નાગા ટેકરી નાગાલેન્ડમાં, એ તો યાદ રહી જશે તમને. લુસાઈ એટલે કે મિઝો ટેકરી મિઝોરમમાં છે. મિઝો ટેકરી મિઝોરમ, લુસાઈ મિઝોરમ, પતકાઈ અરુણાચલ, નાગા ટેકરી નાગાલેન્ડમાં. આ ટેકરી એટલે ખબર છે ને, પર્વતની ટેકરી. હા, ભારતની પૂર્વ સરહદ પાસે આવેલી છે, પૂર્વ બાજુ, એટલે કે પશ્ચિમ બંગાળના આસામ એ બાજુ. અને એનું અનુસંધાન એટલે કે એ જોડાયેલી ક્યાં છે, કોની સાથે? મ્યાનમારમાં આરાકાન યોમા હારમાળા સાથે છે. મ્યાનમારમાં પર્વતની શ્રેણી છે, એનું નામ છે આરાકાન યોમા. એની સાથે આ પૂર્વ હિમાલય મળે છે, અનુસંધાન રાખે છે, એટલે કે મળે છે. હવે ત્યાં મેઘાલયમાં કેવી કેવી ટેકરીઓ છે પર્વતોની, એના મેઘાલયની ભાષામાં હોય ને બધું. ગારો, આપણે ગારો એટલે જુદું થઈ જાય. ખાસી એ આપણે જુદું થઈ જાય. અને જેન્તિયા એ કોઈનું નામ હોય, એ જેન્તિયા અહીંયા. આ ટેકરીઓ મેઘાલયમાં છે. ગારો, ખાસી અને જેન્તિયા. પૂર્વ હિમાલયની ગારો, ખાસી, જેન્તિયા ટેકરી મેઘાલયમાં છે. પતકાઈ અરુણાચલમાં, નાગા ટેકરીઓ નાગાલેન્ડમાં, લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં. પહાડી વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઘણું હોય.
એ તો ખબર જ છે આપણને, પહાડી વિસ્તારમાં બહુ વરસાદ હોય. એટલે અહીંયા ગીચ જંગલો પૂર્વ હિમાલયમાં બહુ છે. એટલા બધા ગીચ જંગલો. તમે મેઘાલય વિશે તો સાંભળ્યું હશે. મેઘાલયમાં વિશ્વનો સૌથી વધારે વરસાદ થાય છે. આ જંગલોનો પ્રદેશ હોવાને કારણે સડક માર્ગ અને રેલવે માર્ગનો વિકાસ અહીંયા ઘણો ઓછો થયો છે. કારણ કે એક તો પર્વતીય પ્રદેશ અને ઘાટા ગીચ જંગલો. હવે ત્યાં રોડ બનાવવા, ટ્રેનના પાટા નાખવા બહુ અઘરું કામ પડે. એટલે કે થયો હશે સડકનો અને રેલવે વ્યવહારનો ત્યાં વિકાસ, પણ બહુ ઓછો થયો હશે. એટલું બધું જોઈએ એટલું થયો હશે નહીં. તો હિમાલય વિશે આપણે બધું જાણી લીધું. અહીંયાથી બાકી છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ. ઓકે, ભણશો હો જાય. ચીયર્સ. તો ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ આ છે બીજા નંબરનો પોઈન્ટ. ઉત્તરના વિશાળ મેદાની પ્રદેશનું સ્થાન ભારતના ઉત્તરના પર્વતીય પ્રદેશ અને દક્ષિણના ઉચ્ચ પ્રદેશની વચ્ચે છે. ક્યાં છે આ ઉત્તરનો જે વિશાળ મેદાની પ્રદેશ છે એનું સ્થાન કીધું છે કે શું છે? તો એનું સ્થાન છે ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે હિમાલય, અને દક્ષિણના જે ઉચ્ચ પ્રદેશ છે એટલે દક્ષિણના જે પર્વતીય પ્રદેશ છે એની વચ્ચે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ આવેલો છે. એવું આ તોતારામ કહેવા માંગે છે. બરાબર. આ મેદાનની રચના હિમાલયમાંથી વહેતી. આ જે મેદાન છે ને આખું વિશાળ મેદાન, એટલે ક્રિકેટ રમવાનું મેદાન નહીં હો, ફળદ્રુપ મેદાન. જે વાવો ને ઉગી જાય એટલું ફળદ્રુપ મેદાન હોય. કારણ કે નદીઓનો બધો કાપ તણાઈને એ જ મેદાનોમાં ઠલવાયો છે. સૌથી ફળદ્રુપ જમીનો આ ઉત્તરના મેદાની પ્રદેશમાં છે. એ જે છે ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ, એની રચના એ બન્યો કઈ રીતે? તો કે એમાં ત્યાંથી એક સતલુજ નદી વહે છે હિમાલયમાંથી, ગંગા નદી વહે છે, બ્રહ્મપુત્ર નદી. કઈ સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર, 3 નદી જે વહે છે અને એની શાખા નદીઓ જે છે એ નદીઓએ કાપ પાથરીને આની રચના કરી છે. સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર નદીઓ, સતલુજ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ અને એની શાખા નદી એટલે એમાંથી નીકળતી બીજી નદીઓ અથવા તો એમાં જોઈન થતી બીજી નદીઓ. આ નદીઓએ જે કાપ ઢસડીને લઈ આવે છે ઉપરથી, એ કાપ જ્યાં કિનારે ઠલવાતો જાય અને જે મેદાન બન્યા એનાથી આ મેદાન બન્યા છે, કાપથી. આ મેદાનના કેટલાક ભાગમાં 50 મીટરની જાડાઈ સુધીના કાપના થર છે. 50 મીટરની જાડાઈ એટલે સમજો ને 125 ફૂટનો કાપ પથરાયેલો છે. 50 મીટરની જાડાઈ સુધીનો કાપનો થર, આખો લેયર. એટલે 8-10 માળની બિલ્ડિંગ હોય ને એટલો કાપ પથરાયેલો છે, એવું સમજો ને તમે. આ મેદાનો ઉત્તર ભારતનો ઘણો વિસ્તાર રોકે છે. એટલે ઉત્તર ભારતનો વિશાળ મેદાની પ્રદેશ કહેવામાં આવે છે. આ જે કાપ પથરાય છે, જે વિશાળ મેદાન છે એ ઉત્તર ભારતનો જ ઘણો વિસ્તાર રોકી દે છે. એટલે એનું નામ પડી ગયું ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશ. બીજું એમને કઈ નામ એના ફઈએ થોડું દઈ દીધું છે કે નામ આપી દીધું ના. આ મેદાની પ્રદેશ કેટલો છે ખબર છે? કેટલા કિલોમીટર છે? 2400 કિલોમીટર લાંબો છે. 2400 કિલોમીટરમાં વિશાળ મેદાન છે. એટલે તેના વિશે ભણવા આવે. ક્રિકેટનું ગ્રાઉન્ડ તો અહીંયા મારી બાજુમાં ઓલી ગટર છે, ગટરની બાજુમાં જ ક્રિકેટનું મેદાન છે, એના વિશે થોડું ભણવામાં આવે. આના વિશે 2400 કિલોમીટર લાંબો થર કાપનો છે અને મેદાન છે. નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન તરીકે આની ગણના થાય છે. જ્યારે પણ પ્રશ્ન પૂછાય તમને ભવિષ્યમાં જનરલ નોલેજમાં કે નદીઓએ બનાવેલા દુનિયાના સૌથી મોટા નદી મેદાન ક્યાં આવેલા છે? ભારતમાં. શું નામ છે? ઉત્તર ભારતના વિશાળ મેદાનો. પૂર્વ ભાગ કરતા પશ્ચિમ ભાગ વધુ સાંકડો છે. પૂર્વ ભાગ એટલે કે જ્યાંથી નદીઓ વહીને આવે છે આ બાજુ, સતલુજ, ગંગા, બ્રહ્મપુત્ર, આમ ફરીને આવે છે. પણ આ પૂર્વનો ભાગ જે પોળો છે, જેમ જેમ પશ્ચિમ બાજુ, ગુજરાત બાજુ એટલે કે પંજાબ બાજુ આવે એમ ભાગ સાંકડો થતો જાય. આ મેદાન લગભગ સપાટ મેદાન છે, કોઈ પર્વતીય પ્રદેશ નથી ત્યાં. એના કોઈ પણ ભાગની ઊંચાઈ સમુદ્રની સપાટીથી સપાટ ભાગ છે, પણ છતાંય ઊંચાઈ કેટલી છે? તો કે સમુદ્રથી 180 મીટર કરતાં વધારે નથી. 180 મીટર એટલે સમજો ને 550 ફૂટ જેવું થાય સમુદ્રથી. એટલી ઊંચાઈ, સમુદ્રનું પાણી તળિયું, ત્યાંથી તળિયું નહીં પાણી. દિલ્હી પાસે આ મેદાન સાંકડું છે. દિલ્હીની પશ્ચિમ બાજુએ, એટલે કે દિલ્હીની પશ્ચિમ બાજુ એટલે કઈ બાજુ? તો કે જે બાજુ ઉત્તર પ્રદેશ છે એ બાજુ.
સતલુજનું અને પૂર્વ બાજુએ ગંગાનું મેદાન છે. સતલુજનું મેદાન દિલ્હીની પશ્ચિમ બાજુએ છે અને પૂર્વ બાજુ ગંગાનું મેદાન છે. આથી દિલ્હીને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. ગંગાનું મેદાનનું પ્રવેશદ્વાર કયું? એક માર્કમાં પૂછે બચ્ચા જાન. ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કયું? દિલ્હી. ગંગા ત્યાંથી એન્ટર થાય છે, દિલ્હીને આવકારે છે, આવો આવો. આ મેદાન ભારતનો સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે. આ મેદાન જે છે ને દિલ્હી ગંગાનું મેદાન ભારતનું સૌથી સમૃદ્ધ મેદાન છે, સૌથી સમૃદ્ધ પ્રદેશ, સૌથી વધારે ત્યાં કાંઈ પણ ઉગાડી શકાય, ફળદ્રુપ મેદાનો છે બધા. હવે દિલ્હી જઈએ, આગ્રા તાજમહેલ જઈએ, કાનપુર જઈએ, લખનઉ જઈએ, આ બધા ઉત્તર પ્રદેશના અને બિહારના શહેરો છે. અલ્હાબાદ છે, વારાણસી, અલ્હાબાદનું નામ હમણાં આવ્યું ને, શું નામ આવ્યું ભૂલાઈ ગયું, પ્રયાગરાજ. પછી વારાણસી છે. વારાણસીના બે બીજા નામ છે, ખબર છે તમને? વારાણસી, કાશી અને બનારસ. વારાણસી એ જ શહેર, એનું જ બીજું નામ છે કાશી, એનું જ બીજું નામ છે બનારસ. ખાઈ કે પાન બનારસ વાલા, એ બનારસ. પછી પટના બિહારનું શહેર છે, કોલકાતા પશ્ચિમ બંગાળનું શહેર છે. આ બધા મહત્વના શહેરો આ પ્રદેશમાં આવેલા છે. કયા પ્રદેશમાં આવેલા છે? તો કે ભારતના સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશમાં આવેલો છે. ભારતના સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ કઈ નદીએ બનાવેલો છે? તો કે ગંગા નદીનું મેદાન. ગંગા નદીનું મેદાન સૌથી વધુ સમૃદ્ધ પ્રદેશ ગણાય છે અને એ પ્રદેશમાં દિલ્હી, આગ્રા, કાનપુર, લખનઉ, અલ્હાબાદ, વારાણસી, પટના, કોલકાતા બધા શહેરો આવે છે. સિંધુ, હવે નદી એવી સિંધુ નદી. સિંધુ અને એની શાખા નદીઓ, એટલે કે સિંધુની સાથે સાથે વહેતી નદીઓ છે જેનું નામ છે ઝેલમ, ચિનાબ, રાવી, બિયા, સતલુજ. હિમાલયમાંથી જ નીકળે છે. સિંધુ નદી પશ્ચિમ તરફ જાય છે, પાકિસ્તાન બાજુ જાય છે. કોઈને કહેતા ને તમે સિંધુ નદીમાં એવું પૂર આવવું જોઈએ ને કે પાકિસ્તાન ઝડપી વળાંક લઈને દક્ષિણ તરફ અરબ સાગરને મળી જાય છે. આમ વહેતી વહેતી પાકિસ્તાનમાં જાય, ફટ કરતો વળાંક લઈને સીધો એને જવું તો આગળ, પણ વચ્ચે પાકિસ્તાન આવી ગયું એટલે હવે ક્યાં આગળ ના જવાય, સીધું આપણે અરબ સાગરને મળી જાવ. ઝડપી વળાંક લઈને સીધી દક્ષિણમાં અરબ સાગરમાં ખાબકે. હવે જો આ પણ પ્રશ્ન તમને પૂછાય છે ઘણીવાર, ખાસ પ્રશ્ન પૂછાશે, યાદ રાખજો. સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિ, બે નદીઓ વહેતી હોય એની વચ્ચેની જે જમીન આવે એ જમીનને કહેવાય દોઆબ. શું કહેવાય? દોઆબ. દો એટલે બે, આબ એટલે જમીન. જળ, માફ કરો. દો એટલે બે અને આબ એટલે જળ. બે જળની વચ્ચે છે અને જમીન છે, એને કહેવાય દોઆબ. એટલા માટે 5 નદીઓથી જે પ્રદેશનું નિર્માણ થયું, એટલે કે 5 નદીઓથી જે પ્રદેશ બન્યો હોય બચ્ચા જાન, 5 નદીઓથી જે પ્રદેશ બને એને પંજાબ કહેવાય. કારણ કે પંજ એટલે 5, આબ એટલે જળ. 5 પ્રકારના અલગ અલગ જળ, નીર, પાણી, વોટરથી જે બને પંજાબ. એટલે પંજાબ છે ને દેશનું સૌથી સમૃદ્ધ રાજ્ય એક રીતે કહી શકાય. સૌથી વધારે ખેતી ત્યાં થાય છે. નદીઓ એટલી વહે છે, કેનાલો એટલી વહે છે, વરસાદ ઓછો થાય તો એને કંઈ વાંધો છે. પંજાબ. આ મેદાનનો મોટો ભાગ પાકિસ્તાનમાં છે. કયા મેદાનનો? સિંધુ નદીનું જે મેદાન બને છે એનો સૌથી મોટો ભાગ પાકિસ્તાનમાં છે. ભૂપૃષ્ઠના આધારે, હવે જો યાદ રાખજો, આ 1 માર્કમાં પૂછાય છે. ભૂપૃષ્ઠના આધારે મેદાની પ્રદેશને 4 વિભાગમાં વહેંચવામાં આવે છે. ભૂપૃષ્ઠના આધારે મેદાનને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 4. કયું? ભાબર, તરાઈ, બાંગર અને ખદર. ભાબર, તરાઈ, બાંગર અને ખદર. ભાબર, તરાઈ, બાંગર, ખદર. ભાબર, તરાઈ, બાંગર, ખદર. ભાબર, તરાઈ, બાંગર અને ખદર. સિંધુ નદીથી, હવે આ ભાબર શું છે, તરાઈ શું છે, બાંગર શું છે, ખદર શું છે, હમણાં જોશું આપણે. ચિંતા ના કરો, ચિંતા નખો નાના એવ. હવે જો સિંધુ નદીથી તીસ્તા નદી આવે. કઈ નદી આવે? તીસ્તા નદી સુધી. શિવાલિકની તળેટીમાં ઉપર લઈ જઈએ થોડું, એટલે વાંધો ન આવે. જો હમણાં પછી આમાં બતાવું, નકશા આખું ચિત્ર બતાવું તમને. સિંધુ નદીથી તીસ્તા નદી સુધી શિવાલિકની તળેટી આવે. શિવાલિક એટલે ખબર છે? હિમાલયની 3 શ્રેણી જોઈ હતી, હાવ છેલ્લી શ્રેણી શિવાલિક હતી. એની તળેટીમાં કંકર એટલે કે નાના નાના રેતી જેવા પથ્થરો હોય અને મોટા પથ્થરોની એક પાતળી આખી પટ્ટી હોય.
એ પટ્ટી એક પાતળી પટ્ટી નદીના પ્રવાહને સમાંતર ગોઠવાયેલી છે, એટલે કે નદીનો પ્રવાહ જે રીતે વહેવો જતો હોય એની સમાંતર, એની સાથે સાથે આખી નાના નાના પથ્થરો અને મોટા મોટા પથ્થરોની આખી એક સપાટી બનેલી છે. એ સપાટી, એ જે પટ્ટી છે જે કંકર અને પથ્થરોથી બનેલી છે, શિવાલિકની તળેટીમાં છે. શિવાલિક એટલે કે હિમાલયની સાવ ભારત તરફની લાઈન આખી, એની તળેટીમાં કંકર અને પથ્થરોથી બનેલી છે પાતળી પટ્ટી છે જે નદીના પ્રવાહની સાથે સાથે આખી છે. એ પટ્ટી 8 થી 16 કિલોમીટર પહોળી હોય ભાઈ. 8 કિલોમીટરથી લઈને 16 કિલોમીટર પહોળી, અને લંબાઈ તો નદી જેટલી. એની સાથે સાથે 8 થી 16 કિલોમીટર પહોળી આખી પથ્થરોની બનેલી પટ્ટી હોય. એ પટ્ટીને કહેવાય ભાબર. શિવાલિકની તળેટીમાં કંકર અને પથ્થરોથી આખી પટ્ટી છે જે નદીની સાથે સાથે સમાંતર છે. એ જે 8 થી 16 કિલોમીટર પહોળી પટ્ટી છે અને નદીની સાથે સાથે જે ચાલે છે એ પટ્ટીને કહેવાય ભાબર. ભાબર. ભાબર પછી તરાઈનું ક્ષેત્ર આવે. ભાબર ત્યાં આવે, ભાબર પછી આવે તરાઈ, જે વધારે ભીનાશવાળું અને દલદલી હોય. એમાં ભીનાશ વધારે હોય. આમાં ભાબરમાં ભીનાશ ઓછી હોય, આ તરાઈમાં ભીનાશ વધારે હોય. પથ્થરો અને કંકર છે એટલે ભીનાશ ઓછી હોય. આ તરાઈ છે એમાં ભીનાશ વધારે હોય, કારણ કે દલદલી છે, કીચડ કાદવ વધારે છે. દલદલ એટલે કીચડ કાદવ, એટલે ત્યાં ભીનાશ વધારે છે. અહીંયા ગીચ જંગલો અને વિવિધ વન્યજીવો. ગીચ જંગલો હોય, એકદમ ઘણા જંગલો હોય, વન્યજીવો પણ ત્યાં રહેતા હોય. તો એને શું કહેવાય? તરાઈ. ભીનાશવાળું અને દલદલીય હોય અને જંગલો અને વિવિધ વન્યજીવો હોય એને તરાઈ કહેવાય. મેદાનોના જૂના કાપને, નવો કાપ આવે એને નહીં, નવો કાપ આવે ત્યારે જે જૂનો કાપ હોય એ જૂના કાપને કહેવાય બાંગર. શું કહેવાય? બાંગર. હવે જો આપણને ખબર પડી ગઈ ભાબર, તરાઈ, બાંગર ખબર પડી ગઈ. હવે છેલ્લું રહ્યું. નિરંતર થતા જતા કાપના નિક્ષેપને કારણે સોપાન આકાર જેવો બની જાય છે, જે પૂરના મેદાનથી ઊંચા હોય છે. પૂરના મેદાનોનો નવો કાપ ખદર. જૂનો કાપને બાંગર કહેવાય, નવા કાપને ખદર કહેવાય. જૂના કાપને બાંગર કહેવાય, નવા કાપને ખદર કહેવાય. જો અહીંયા તમારી સામે મેપ છે. આ હિમાલય છે, બરાબર? હિમાલયમાંથી નદીઓ વહે. એ આ ધારો કે શિવાલિક હિમાલય છે, એની આ નીચે તળેટી છે, જ્યાંથી જળ આપણે જમીન આવી છે, એની તળેટી કહેવાય. એ તળેટીમાં પથ્થરો અને કંકરોથી જે બને છે એને શું કહેવાય? ભાબર. શું કહેવાય છે? ભાબર. ભાબર પછીનું જે આવે કે જ્યાં કાંપવાળી અને દલદલીય જમીન વધારે છે, ભીનાશ પણ વધારે છે, એ છે તેરાઈ. આ તેરાઈ જે જંગલો છે, આમાં વન્યજીવો પણ છે. 1 2 3 સિંહ આટા મારતા હતા, મેં એને હમણાં તગડી મૂક્યા, વળી પછી તમને બીક લાગે. પછીનો જે ભાગ છે જે બાંગર, બાંગર આ જે છે ને, આ બે બાજુનો ભાગ લીલો તમને દેખાય છે, એ જૂનો કાપ છે, એ બાંગર છે. શું છે? બાંગર. અને આ છે ખદર. આ ખદર છે. જો ખદર, ખદર જે છે ને એ નદીનું વહેણ, જે નદીનો પ્રવાહ જે વહેતો હોય ને, એ નદીના પ્રવાહથી થોડુંક ઉપરની તરફ હોય. જો અહીંયા યલો જેવું દેખાય છે ને તમને, એ ખદર ભાગ છે. આ નદી વહે છે, આ પાણી છે, એની બાજુમાં ખદર ભાગ છે. એ ખદર નવો કાંપ છે. આ બે બાજુ પીળું દેખાય છે, નવો કાંપ છે. એની બાજુમાં બે લીલું છે, જૂનો કાંપ છે, જેને બાંગર કહેવાય છે. એની આ બાજુ ને પેલી બાજુ હોય તરાઈના જંગલો, જેને કહેવાય ને, કાંપવાળા ભીનાશવાળા જંગલો હોય, વન્યજીવો પણ એમાં રહેતા હોય. એની ઉપરનું જે ભાગ છે કંકડો અને પથ્થરવાળો, એ ભાબર છે. બધી ખબર પડી ગઈ? કોઈ વાંધો નહીં. બરાબર? ખ્યાલ આવી ગયો ને તમને? તો આ અહીંયા પૂરું થઈ ગયું. શું પૂરું થઈ ગયું? હાલ ને ભાઈ, ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ વિશે આપણે ભણી લીધું. હવે છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ. દ્વીપકલ્પીય એટલે શું? જેની ત્રણેય બાજુ પાણી હોય એવો પ્રદેશને દ્વીપકલ્પ કહેવાય. એટલે દક્ષિણ ભારતનો ભાગ એનો ઉચ્ચ પ્રદેશ, એટલે કે ત્યાં જે પહાડી પ્રદેશ છે એના વિશે ભણવાનું છે. ભારતનો પ્રાચીનતમ ભાગ છે, સૌથી પ્રાચીન ભાગ છે એવું કહી શકાય. સૌથી પ્રાચીન, સૌથી પહેલાં આ પર્વતો બન્યા હશે. આ પ્રદેશ ઊંધા ત્રિકોણાકાર વિસ્તરેલો છે. ઊંધો ત્રિકોણ. ઊંધો ત્રિકોણ એટલે શું? આ ઊંધો ત્રિકોણ છે. ભારતનો નીચેનો ભાગ આવો છે ને, ઊંધો ત્રિકોણ છે. એની સરેરાશ ઊંચાઈ, અહીંયા જે પર્વતો છે એની સરેરાશ ઊંચાઈ 600 થી 900 મીટર જેટલી છે. આ પ્રદેશનો ઉત્તર ભાગ પૂર્વ
ઉત્તર પૂર્વ ઢોળાવ ધરાવે છે. એનો ઉત્તરનો ભાગ, અહીંયા ઉત્તરનો ભાગ એટલે કે આ ભાગ, એનો ઢોળાવ કઈ બાજુ છે એટલે કે ઢાળ કઈ બાજુ છે તો કે ઉત્તર અને પૂર્વ તરફ, એટલે કે આમ નદી વહે. અને ત્યાં કઈ કઈ નદી છે? ચંબલ, સોણ, દામોદર. આ નદીના વહેણ કઈ બાજુ વહે છે તો કે એ અહીંની પહાડીઓમાંથી આ નદીઓ નીકળે, ઉપર તરફ વહીને આ બાજુ અહીંયા બંગાળની ખાડીને મળી જાય. એ ઢાળ ઉપરથી કહી શકાય કે ઢાળ એ બાજુ છે. કઈ કઈ નદી ઉત્તર પૂર્વ તરફ ઢાળમાં વહી જાય છે તો કે ચંબલ, સોણ અને દામોદર. દક્ષિણનો ભાગ એટલે કે આ ભાગ જે છે એનો ઢાળ દક્ષિણ પૂર્વ તરફ છે, એટલે કે આ બાજુ આમ, આ બાજુ આમ. તો આ પ્રદેશનો મોટો ભાગ દક્ષિણમાં હશે, મોટો ભાગ દક્ષિણમાં છે. શેનો? દક્ષિણનો, દક્ષિણ પૂર્વનો મોટો ભાગ દક્ષિણમાં છે, એટલે એને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આ ઉચ્ચ પ્રદેશની ત્રણેય બાજુએ સમુદ્ર છે, ત્રણેય બાજુ સમુદ્ર. પૂર્વ બાજુ બંગાળની ખાડી, નીચે હિન્દ મહાસાગર અને ગુજરાત બાજુ અરબ મહાસાગર, ત્રણેય બાજુ છે. એટલે ત્રણેય બાજુ સમુદ્ર છે, એટલે જ એનું નામ છે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. હવે એ જે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એના બે વિભાગ છે. એક માર્કમાં પૂછાય, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના કેટલા ભાગ છે બચ્ચા જાન? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ અને દખણનો ઉચ્ચ પ્રદેશ. દખણ એટલે દક્ષિણ ભારત અને માળવા, એમાં આખો હમણાં બતાવું તમને માળવા એરિયા, માળવાનો વિસ્તાર કેટલો છે, બધા વિસ્તાર બતાવું તમને. હવે એમાં પહેલું ભણશું આપણે માળવાનો ઉચ્ચ પ્રદેશ. બરાબર? માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, ખાસ સમજો, આખી શોર્ટ નોટ પૂછાઈ શકે. ટૂંક નોંધ લખો માળવાના ઉચ્ચ પ્રદેશ ઉપર, તો તમારે લખવી પડે. માળવાના ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં, એટલે કે ઉત્તર અને પશ્ચિમ ભાગ, એટલે કે ગુજરાત તરફનો ભાગ, એમાં અરવલ્લીની ગિરિમાળા છે. અરવલ્લી એ જ અરવલ્લી પર્વતમાળા છે જેમાંથી નર્મદા નદી નીકળે છે અને આપણા આખા ગુજરાતને નવું જીવન આપે છે. એ નર્મદા અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. એ ક્યાં છે તો કે ઉત્તર અને પશ્ચિમમાં. આ અરવલ્લીની જે ગિરિમાળા છે ને વિશ્વની પ્રાચીનતમ ગિરિમાળા પૈકીની એક છે. વિશ્વની સૌથી જૂની ગિરિમાળાઓ, પર્વતમાળાઓ જે છે એમાં એક નામ આવે અરવલ્લીની પર્વતમાળાનું, જે ગેડ પર્વત સંરચના ધરાવે છે. કેવો? ગેડ પર્વત. ગેડ પર્વત એટલે કેવો પર્વત કે જે જમીનની બે પ્લેટો નીચેની આખા એ ભટકાઈ હોય. આપણે 14 નંબરમાં ચેપ્ટરમાં જોયું હતું. એ ભટકાઈ હોય અને જે આખો પર્વતનું નિર્માણ થાય એ છે ગેડ પર્વતમાળા. બરાબર? હવે જે માઉન્ટ આબુ આ ગિરિમાળામાં આવેલું ગિરિમથક છે. માઉન્ટ આબુ ગિરિમથક, હિલ સ્ટેશન છે ને કહેવાય ને, હા, એ હિલ સ્ટેશન. અરવલ્લી ગિરિમાળામાં આવેલું ગિરિમથક એટલે કે હિલ સ્ટેશન કયું છે એનું નામ આપો. નામ આપો બચ્ચા, માઉન્ટ આબુ છે. હવે માઉન્ટ આબુ જે છે એ માઉન્ટ આબુ સુંદર છે, રમણીય છે. માઉન્ટ આબુમાં એટલે કે અરવલ્લીની ગિરિમાળામાં સૌથી ઊંચું શિખર કયું છે? એક માર્કમાં પૂછાય. સૌથી ઊંચું શિખર ગુરુ શિખર છે. કેટલું ઊંચું છે? 1722 મીટર ઊંચું છે. અરવલ્લીની પર્વતમાળામાં સૌથી ઊંચું શિખર છે ગુરુ શિખર. માઉન્ટ આબુમાં આવેલું છે, 1722 મીટર. આ પ્રદેશની દક્ષિણે એટલે કે દક્ષિણ માળવાનો જે પ્રદેશ છે ને એની દક્ષિણમાં વિંધ્યાચલમાંથી નીકળતી નદીઓ, વિંધ્યાચલ પર્વત કહેવાય. આપણે જનગણમન આવે છે ને વિંધ્યાચલ, હા, ત્યાંથી નીકળતી નદીઓ કઈ? આ ચંબલ છે, સોરી, ચંબલ નદી અને બેતવા નદી. આ કઈ બાજુ વહે છે? ઉત્તર બાજુ વહે છે. જો આમ ભારત છે એથી ઉત્તર બાજુ નદી વહે છે અને કોને મળે છે? યમુનાને મળે છે. યમુનાને મળતી બે નદીઓ કઈ? ચંબલ અને બેતવા નદી. પછી છે સોણ નદી. સોણ નદી ઉત્તર તરફ વહે છે પણ ગંગાને મળે છે. ગંગાને મળતી નદી કઈ? તો કે સોણ. યમુનાને કઈ કઈ નદી મળે? તો કે ચંબલ અને બેતવા નદી. આ નદીઓના વહેણની દિશા પરથી, એટલે કે નદીઓ વહે છે કઈ બાજુ, એ દિશા ઉપરથી જાણી શકાય કે ઉચ્ચ પ્રદેશનો ઢાળ ઉત્તર તરફ છે. એટલે કે આનો ઢાળ આ બાજુ, આ બાજુનો ઢાળ આ બાજુ, એકનો ઢાળ આ બાજુ, એકનો ઢાળ આ બાજુ. એવી રીતે અલગ અલગ ઢાળ હોય નદીઓ જમીનના. વહેણ ઉપરથી નક્કી થાય. પછી મધ્યવર્તી ઉચ્ચ ભૂમિ એટલે કે બરાબર મિડલમાં ભારતની જે ઉચ્ચ ભૂમિ છે, આ ઉત્તર પૂર્વ ભાગને બુંદેલખંડ કહે છે. બરાબર મધ્યપ્રદેશ આજે જે છે ને, હા, એ ભાગ આખો બુંદેલખંડ કહેવાય છે. આ સિવાય લુણી અને બનાસ નદીઓ છે. કઈ કઈ નદી છે? લુણી અને બનાસ.
આ નદીઓ ક્યાં વહે છે? ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલી અરવલ્લીની ગિરિમાળામાંથી નીકળે છે. અરવલ્લીની ગિરિમાળા જ્યાંથી નર્મદા નીકળે છે ત્યાંથી જ બનાસ અને લુણી નદી નીકળે છે. આ નદીઓ કચ્છના રણમાં પહોંચી ત્યાં ખાલી થઈ જાય છે. જ્યારે સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે. જો અરવલ્લીની પર્વતની ગિરિમાળામાંથી જે નદીઓ નીકળે છે લુણી અને બનાસ નદી એ કચ્છના રણની અંદર ખલાસ થઈ જાય છે, એને મળે છે. દરિયાને કેમ નદીઓ મળતી હોય એવી રીતે કચ્છના રણને મળે છે. સાબરમતી અને મહી નદી ખંભાતના અખાતને મળે છે, એમાં ખાલી થાય. આ નદીઓના વહેણ ઉપરથી કહી શકાય કે પશ્ચિમ તરફના માળવાના ઉચ્ચ પ્રદેશનો ઢાળ, પશ્ચિમ બાજુનો જે માળવા પ્રદેશ છે એનો ઢાળ દક્ષિણ પશ્ચિમ તરફ છે. એટલે કે આ જે થઈ ગયું અહીંયા માળવાનો ઉચ્ચ પ્રદેશ છે એનો ઢાળ આ દક્ષિણ અને આ પશ્ચિમ આ બાજુ છે. હવે જો રાજમહેલની ટેકરીઓ છે આજ માળવાના ઉચ્ચ પ્રદેશમાં. રાજમહેલની ટેકરીઓ, રાજમહેલ નામ છે. અને શિલાંગનો ઉચ્ચ પ્રદેશ, છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ, આ બધું એક જ ભાગ છે. જો રાજમહેલની ટેકરીઓ અને શિલાંગનો ઉચ્ચ પ્રદેશ, રાજમહેલની ટેકરીઓ અને શિલાંગનો ઉચ્ચ પ્રદેશ. શિલાંગ પણ નામ છે ઉચ્ચ પ્રદેશ એટલે કે પર્વતીય પ્રદેશ. રાજમહેલની ટેકરીઓ આ બંને છોટા નાગપુરનો જે ઉચ્ચ પ્રદેશ છે એટલે કે છોટા નાગપુરના જે પર્વતીય પ્રદેશ છે એનો જ એક ભાગ છે. હમણાં તમને બતાવું મેપમાં. છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશને અંતર્ગત રાંચીના ઉચ્ચ પ્રદેશનો પણ એમાં તો જો આ જે મેપ છે દેખાય છે તમને? હા, આ જે મેપ છે આ ભારતનો મધ્ય વિભાગ છે, આખો મધ્ય ભારત છે ને એ છે. એમાં તમે જો અહીંયા દેખાશે તમને આ લખ્યું છે ડેક્કન પ્લેટો, એટલે કે આખો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. જો આ આખી બોર્ડર છે ને દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ. એમાં આ જે વિસ્તાર છે ને આખો બુંદેલખંડ કહેવાય છે, મધ્ય ભાગ. પછી આ છોટા નાગપુર પ્લેટ જેના વિશે આપણે જોયું, એ છોટા નાગપુર પ્લેટમાં રાંચીની પ્લેટ પણ આવી જાય અને શિલોંગની પ્લેટ પણ આવી જાય. એ આખી પ્લેટો છે. આ માલવા પ્લેટો, માળવા જેને કહેવાય માળવાના ઉચ્ચ પ્રદેશો, જે હમણાં આપણે જોયા માળવાના ઉચ્ચ પ્રદેશ એ અહીંયા આવેલા છે. પશ્ચિમ બાજુ ભારતનું આ પૂર્વ ભાગ છે, આ પશ્ચિમ ભાગ છે. અને હવે જે આપણે જોવાનું છે એ છે દખણનો ઉચ્ચ પ્રદેશ. આ છે ડેકન પ્લેટો, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેકન પ્લેટો, દખણનો ઉચ્ચ પ્રદેશ. એમાં પહેલી જ લાઈન લખી છે, જો કેવી મસ્ત છે. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આવેલી, આ માળવાનો ઉચ્ચ પ્રદેશ જોયો તમે? આ માળવાનો ઉચ્ચ પ્રદેશ આ એની દક્ષિણે એટલે કે એના દક્ષિણમાં આવેલી કઈ કઈ ટેકરીઓ? સાતપુડાની ટેકરી, મહાદેવની ટેકરી અને મૈકલની ટેકરીઓની દક્ષિણે દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. માળવાના ઉચ્ચ પ્રદેશની દક્ષિણે આ માળવાનો ઉચ્ચ પ્રદેશ, એની આ દક્ષિણ બાજુ સાતપુડા, મહાદેવ અને મૈકલ આ ત્રણ ટેકરીઓ આવેલી છે. એ ટેકરીઓના પણ દક્ષિણમાં એટલે કે નીચેના ભાગમાં દખણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ દખણનો ઉચ્ચ પ્રદેશ છે એટલે કે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે. સમજાયું? ચલો નેક્સ્ટ. ઉચ્ચ પ્રદેશના ઉત્તર પશ્ચિમી ભાગો મુખ્યત્વે લાવા અને નિક્ષેપોથી બનેલા છે. જ્યારે પર્વતો ઉપરથી લાવા ફાટે અને એની રાખ ફેલાય અને જમીનની અંદર જે ફેરફાર થાય એનાથી બનેલા છે ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ બાજુનો અને ઉત્તર બાજુનો ભાગ. પશ્ચિમ તરફ એની સીમા પશ્ચિમ ઘાટ દ્વારા નિર્ધારિત છે. પશ્ચિમ બાજુ આ ધારો કે આખો મેપ છે આપણો દક્ષિણ ભારતનો ભાગ, બરાબર? એમાં પશ્ચિમ બાજુનો જે ઘાટ છે આ પશ્ચિમ બાજુ કહેવાય, આ પૂર્વ બાજુ કહેવાય. આ પશ્ચિમ તરફ એની સીમા એટલે કે આ જે ઉચ્ચ પ્રદેશ છે, આ પર્વતીય પ્રદેશ છે દક્ષિણનો, એની સીમા એટલે કે એની બોર્ડર એ ક્યાં સુધી છે? તો કે જ્યાં પશ્ચિમ ઘાટ છે, પશ્ચિમના અહીંયા પર્વતો આવી જાય ત્યાં સુધી છે. અને જે અરબ સાગરના કિનારે કિનારે ઉત્તર દક્ષિણ દિશામાં જાય છે એ અહીંયા અરબ સાગર છે આખો, અહીંયા કિનારે કિનારે આખા પશ્ચિમ ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટના પર્વતો છે આખા અને પશ્ચિમ ઘાટના મેદાનો પણ છે. ત્યાં દખણના ઉચ્ચ પ્રદેશની સીમા એટલે કે કંટ્રોલ લાઈન આવી જાય, બોર્ડર આવી જાય. તેના અનેક સ્થાનિક નામો છે, ઘણા બધા નામ અલગ અલગ તરીકે ઓળખાય છે. કયા કયા નામ છે? જો મહારાષ્ટ્રમાં અને કર્ણાટકમાં એને સહ્યાદ્રી કહેવાય છે. શું કહેવાય છે? સહ્યાદ્રી. સહ્યાદ્રી. તમિલનાડુમાં એને નીલગિરીના નામથી ઓળખાય છે. તો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી કહેવાય છે,
તામિલનાડુમાં નીલગિરી કહેવાય છે. કેરળ તમિલનાડુ જાઓ તો એને અન્નામલાઈ અને કાર્ડેમમ ટેકરીઓના નામથી ઓળખવામાં આવે છે. પશ્ચિમ ઘાટ જે છે એનો દક્ષિણ ભાગ પ્રમાણમાં વધારે ઊંચો છે. જેમ જેમ દક્ષિણમાં જાય એમ ઊંચો થતો જાય છે અને જેમ જેમ ઉત્તરમાં જાય એમ નીચો થતો જાય. સામાન્ય રીતે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ કેટલી છે? 900 મીટરથી 1100 મીટર સુધી. 900 થી 1100 મીટર. જો કે કેટલીક જગ્યા એવી છે ત્યાં એકાએક ઊંચાઈ વધી જાય છે. ઘણો ઓછી ઊંચાઈ ધરાવતી તૂટક ટેકરીઓ જેની ઊંચાઈ ક્યાંક 900 મીટરથી પણ વધારે છે. આ તૂટક શૃંખલાઓ એટલે કે અલગ અલગ જગ્યાએ નાની નાની ટેકરી હોય 900 મીટરથી વધારે હોય. પછી એ તૂટક શૃંખલાના સ્વરૂપે આ ઉચ્ચ પ્રદેશની પૂર્વ સીમા બનાવે છે. એનાથી આખી પૂર્વ બાજુની આખી બોર્ડર બની જાય છે ટેકરીઓની. એને પૂર્વ ઘાટ કહેવાય છે. શું કહેવાય છે? પૂર્વ ઘાટ. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ એટલે કે પૂર્વ ઘાટ હમણાં જે મેં તમને બતાવ્યું આ જે છે આનો પૂર્વ ઘાટ જે છે આ પૂર્વ ઘાટ છે, બરાબર. એટલે કે અહીંયા પર્વતીય પ્રદેશ છે અને પૂર્વના મેદાનો પણ છે. આ વિસ્તારનો સામાન્ય ઢોળાવ આ જે પર્વત છે એનો ઢોળાવ એટલે કે ઢાળ કઈ બાજુ છે? તો કે પૂર્વ તરફ આ બાજુ અને દક્ષિણ તરફ આ બાજુ, બરાબર. જે નદીઓનો પ્રવાહ દિશાથી પણ જાણી શકાય. હવે અહીંયાથી આ પર્વતોમાંથી જે નદીઓ વહે છે એ નદીઓ વહેતી વહેતી જે બાજુ જાય એના ઉપરથી નક્કી થાય કે ઢાળ એ બાજુ છે. પશ્ચિમ તરફ વહેતી નર્મદા, હવે અહીંયાથી પશ્ચિમ વહે છે નર્મદા, તાપી પશ્ચિમમાં વહે છે એટલે ઢાળ એ બાજુ થઈ ગયું. દક્ષિણના ઉચ્ચ પ્રદેશની આ બે જ નદીને બાદ કરવાની નર્મદા અને તાપી એ જ ખાલી પશ્ચિમમાં એટલે કે ગુજરાત બાજુ વહે છે. બાકી મોટા ભાગની નદીઓ છે પૂર્વ તરફ વહીને પૂર્વ બાજુ સૂર્ય આ બાજુ શું કે પૂર્વ બાજુ વહીને બંગાળની ખાડીનો આખો મોટો અહીંયા દરિયો છે, બંગાળની ખાડીને મળી જાય છે. તે મીટ બંગાળ ખાડી. ઓકે, સો હવે અહીંયાથી શરૂ કરવાનું છે તટીય મેદાનો. તટીય મેદાન એટલે શું? તટ એટલે કિનાર. એટલે દરિયા કિનારાના જે મેદાન છે દક્ષિણ ભારતની અંદર એ મેદાનોની આપણે વાત કરવાની છે. કઈ રીતના મેદાનોની વાત કરવાની છે જો અહીંયા તમને બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવે. જો આ જે દક્ષિણ ભારતનો એરિયા છે એમાં આ જે મેદાનો છે આ મેદાનો જે છે અહીંયા પર્વતો છે, આખા આ પર્વતોની લાઈન છે. એ પર્વતો અને દરિયો બેની વચ્ચેના જે મેદાનો છે ને એ મેદાનોને કહેવાય છે તટીય મેદાનો, દરિયા કિનારાના મેદાનો, બરાબર. દ્વીપકલ્પ એટલે આપણને ખબર હોવી જોઈએ. હવે આ આખો દ્વીપકલ્પ છે, બરાબર છે. દક્ષિણ ભારતનો આ જે ત્રિકોણાકાર પ્રદેશ છે જેની ત્રણેય બાજુ પાણી છે એ દ્વીપકલ્પ છે. એનો ઉચ્ચ પ્રદેશ પહાડી પ્રદેશ કચ્છથી, આપણું કચ્છ છે ને એ ગુજરાતમાં, એ કચ્છથી ઓડિશા સુધી મેદાનોની સાંકડી પટ્ટીથી ઘેરાયેલો છે. અહીંયા કચ્છ છે, આ કચ્છ એરિયા કચ્છથી લઈને અહીંયા ઓડિશા સુધી આખે આખો મેદાનોની સાંકડી પટ્ટી, આ મેદાનોની સાંકડી પટ્ટી આવી રીતે આમ છે. એમાં અહીંયા પર્વતો છે અને આ બાજુ દરિયો છે. એની વચ્ચેની જે સાંકડી પટ્ટી છે એનાથી આખે આખો ઘેરાયેલો પ્રદેશ છે. એને પશ્ચિમ તથા પૂર્વના તટીય મેદાનોમાં વહેંચવામાં આવે છે. આ બાજુના જે મેદાનો છે, આ બાજુના ઓડિશા વેસ્ટ બેંગોલ બાજુના એ પૂર્વના તટીય મેદાનો કહેવાય. ગુજરાત બાજુના જે મેદાનો છે એને પશ્ચિમના તટીય મેદાનો કહેવાય. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી. પશ્ચિમનું તટીય મેદાન જે છે એ ક્યાંથી ક્યાં સુધી છે? તો કે આ ગુજરાત અહીંયાથી અહીંયા કેરળ આવે, આ કેરળ અહીંયા સુધી પૂર્વનું મેદાન કહેવાય, સોરી પશ્ચિમનું મેદાન કહેવાય. પશ્ચિમનું તટીય મેદાન ગુજરાતથી કેરળ સુધી છે. ગુજરાતને બાદ કરતા મોટા ભાગે સાંકડું મેદાન છે. ગુજરાતમાં જે મેદાન છે ને એ થોડુંક પહોળું મેદાન છે. ગુજરાતને બાદ કરો એટલે પછી મહારાષ્ટ્રથી લઈને કર્ણાટકા, કેરલા, ગોવા સુધીનું બધું મેદાન જે છે એ સાંકડું મેદાન છે. ગુજરાત જેટલું પહોળું નથી. ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે મેદાન. એક સરખું સપાટ મેદાન નથી, ઉબડ ખાબડ મેદાન છે. ક્યાંક ઢોરા, ક્યાંક ખાડા એવું છે. ગોવાથી દક્ષિણમાં આ જે મેદાન છે, અહીંયા ગોવા આવે સમજી લો. ગોવાથી દક્ષિણમાં આ મેદાનને મલબાર તટ કહે છે. કયો તટ? તટ એટલે ખબર પડી ગઈ કિનારો છે. ગોવાથી દક્ષિણમાં જાઓ એટલે મલબાર તટ તરીકે ઓળખાય છે. તમે આ નામ ઘણી વાર સાંભળ્યું હોય. પશ્ચિમ તટની નદીઓ પોતાના નદીમુખ વિસ્તારમાં ખાડીઓનું નિર્માણ કરે છે. પશ્ચિમ તટની નદીઓ એટલે કે આ પશ્ચિમ બાજુ વહેતી જે નદીઓ છે
પશ્ચિમ કિનારે વહેવાવાળી જે નદીઓ છે એ નદીનું જે મુખ છે એટલે કે જ્યાંથી નદી વહેતી હોય એ વિસ્તારની અંદર ખાડીઓ, ઊંડી ઊંડી ખાઈનું નિર્માણ થઈ જાય. અને મોટાભાગની જે ખાડીઓ છે એ નદીના પાણી હેઠળ ડૂબી ગયેલી ખાડીઓ છે. પાણીમાં ડૂબી ગયેલી નદી જ્યાંથી નીકળે ત્યાં ખાડી જે નિર્માણ થાય છે એ ખાડી પાણીમાં ડૂબેલી છે બધી. અને શું કામ ડૂબેલી છે? તો કે સમુદ્ર તળના ઊંચકાવાથી બનેલી છે. સમુદ્રનું તળ જેમ જેમ ઊંચું થાય એટલે સમુદ્રનું પાણી પણ શહેર બાજુ આવે છે. એ હું હમણાં તમને વિડીયોમાં બતાવીશ. હવે આ જે પાણી આ બાજુ આવી જાય અને આખું નદીમાં ડૂબેલી ખાડીઓ જે છે, પાણીમાં ડૂબેલી ખાડીઓ જે છે એનો ઉપયોગ શું કરવાનો? તો જો અહીં લખ્યું છે મત્સ્ય પ્રવૃત્તિના વિકાસ યોગ્ય સંજોગો પેદા કરે છે. એટલે કે ત્યાં મત્સ્ય ઉદ્યોગ ફેલાય, એમાં માછલીઓનો જન્મ થાય, માછલીઓ પકડનારો વધે, મત્સ્ય ઉદ્યોગ વધે. પશ્ચિમ તટે અનેક ઉત્તમ કુદરતી બંદરો આવેલા છે. પશ્ચિમ તટ એટલે હવે તો તમને ખબર પડી જ ગઈ હોય કે પશ્ચિમ તટ એટલે શું છે. ગુજરાતથી લઈને કેરળ સુધીનો જે પ્રદેશ છે એ પશ્ચિમ તટ છે. એ પશ્ચિમ તટમાં ઘણા બધા કુદરતી બંદરો છે. બનાવેલા બંદરો નહીં, કુદરતી બંદરો. બંદરો એટલે પાછા વાંદરા નહીં સમજતા તમે, જ્યાં જહાજો મોટા મોટા આવતા હોય, સામાન ઉતરતો હોય, જતો હોય. કુદરતી બંદરો છે. એ કુદરતી બંદરોમાં બે બંદરનો મુખ્ય સમાવેશ, એક મુંબઈ અને એક છે માર્મ ગોવા. બે બંદરો મુખ્ય, મુંબઈ અને માર્મ ગોવાનો સમાવેશ થાય છે. દક્ષિણમાં કેરળ તમે જ્યારે જાઓ ત્યાં કેરળના દરિયા કિનારે પશ્વ જળ, પશ્વ એટલે પાછું આવતું જળ એટલે કે પાણી, જેને ઇંગ્લિશમાં કહેવાય બેક વોટર જોવા મળે છે. આ કેરળની અંદર કેરળના જે દરિયા કિનારો છે ને એ દરિયાનું પાણી મોજા આવે ને કેમ કિનારે દરિયાના મોજા આવતા હોય ને કેમ કિનારે પાણી આવી જાય ને પાછું અંદર જતું રહે. તો કેરળના દરિયા કિનારે એવું થાય છે કે એ મોજા આવે, પાણી પાછું જતું રહે, પણ ઘણું પાણી આ બાજુ એટલે કે શહેર તરફ આવી જાય છે. એ આવી જતું જે પાણી છે એને કહેવાય બેક વોટર્સ, એને ગુજરાતીમાં કહેવાય પશ્ચજળ. એને ત્યાંની સ્થાનિક ભાષામાં એટલે કે કેરળની ભાષામાં કાયલ કહે છે. શું કહે છે? કાયલ. શું છે કાયલ? તમારે જોવું છે? બતાવી દઉં તમને. જો અહીંયા તમે જોઈ શકો છો આ દરિયા કિનારો છે, આ કેરળનો દરિયો છે, બરાબર. દરિયા કિનારેથી પાણી આવે છે. કઈ બાજુ આવે છે? સીધી વાત છે કિનારા તરફ એના મોજા આવતા હોય, બરાબર. હવે આ સી વોટર જો અહીં લખ્યું જ છે, દેખાય છે ને? સી વોટર, દરિયા કિનારાનું પાણી. એ દરિયા કિનારાનું પાણી આ બેક વોટર એટલે કે પાછું જતું પાણી છે. જો આ જે પાણી આખું ભરાયેલું છે ને એ દરિયામાંથી જ આવેલું છે. જો મોજા થ્રુ જાય છે, અંદર પાણી જાય છે, જેટલા વધારે તેજ મોજા આવે એવી રીતે આ દરિયાનું પાણી આ બેક વોટરમાં ઉમેરાઈ જાય છે. વ્યૂ થવે દેખાય છે. અને આ પાણી પછી અહીંને ભરાઈ રહી. આમાં મત્સ્ય ઉદ્યોગથી લઈને ઘણું બધું વિકસી શકે છે. આને કેરળની અંદર સ્થાનિક ભાષામાં કાયલ કહેવાય છે. શું કહેવાય છે? કાયલ. જો છે વધારેમાં વધારે પાણી જો એ બાજુ જાય છે, ગયું ભરાઈ ગયું એ બાજુ પાણી, કાયલ. ઓકે, પછી આપણે આગળ જઈએ તો પૂર્વનું તટીય મેદાન એટલે કે પૂર્વ બાજુ બંગાળથી લઈને ઓડિશાથી લઈને તામિલનાડુ સુધીનું તટીય મેદાન પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણમાં વધારે પહોળું છે. એટલે કે પૂર્વ બાજુનું જે મેદાન છે ને, આ ભારત છે એમ આ પૂર્વ બાજુનું મેદાન છે અને આ જે છે એ પશ્ચિમ બાજુનું મેદાન છે. આ મેદાન વધારે પહોળા છે આ મેદાન કરતાં. સોરી, પશ્ચિમના તટીય મેદાન કરતાં પ્રમાણ બરાબર છે, મેં જે કીધું એ જ છે, બરાબર છે. પૂર્વનું જે તટીય મેદાન છે એ વધારે પહોળું છે પશ્ચિમના મેદાનો કરતાં. અહીં કેવી કેવી નદીઓ છે? જો કાવેરી નદી, કૃષ્ણા નદી, ગોદાવરી નદી, મહાનદી જેવી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં કાંપ નિક્ષેપ પણ વધારે થયું છે. હવે આ જે નદીઓ છે ને એ બધી આ બાજુ વહીને મહાસાગરને મળી જાય છે. એનો મુખ ત્રિકોણ પ્રદેશ જ્યાંથી નદીઓ વહેવાનું શરૂ કરે, જે આખો આકાર બનાવે, ત્યાં કાંપ નિક્ષેપણ એટલે શું? કાંપનો ભરાવો વધારે થયો છે. જે નદી વહેતી જતી હોય ને એની અંદર એ વૃક્ષોની ડાળખાથી લઈને માટીથી લઈને પથ્થરોથી લઈને ઘણી બધી વસ્તુઓ સાથે તાણી જાય. આ બધી જ વસ્તુઓ જ્યાં એ ઠાલવે ને નદીમાંથી, જ્યાં છૂટી પાડે, એ છૂટી પાડવાની ક્રિયા છે નિક્ષેપણ ક્રિયા. એ છૂટી પાડતી હોય એ ઢગલાબંધ હોય, એ આખી મીટી, એ બહુ ફળદ્રુપ જગ્યા હોય. તો એ નદીના જે મુખ ત્રિકોણ છે
એ પ્રદેશોની અંદર કાપ નિક્ષેપણ વધારે થાય છે. ઉત્તરે ઉત્તર સિરકાર તટ અને દક્ષિણ આંધ્રપ્રદેશ તથા તમિલનાડુનો તટીય પ્રદેશ કોરોમંડલ તટના નામથી જાણીતો છે. ઉત્તરમાં જે છે જેમ કે ઓડિશાની બાજુમાં ત્યાં ઉત્તર સિરકાર તટ છે, દક્ષિણમાં આંધ્રપ્રદેશ તટ છે, અને તમિલનાડુનો જે તટીય પ્રદેશ છે ને દરિયા કિનારાનો મેદાનનો પ્રદેશ, એ તમિલનાડુનો દરિયા કિનારાનો મેદાનોનો પ્રદેશ, તટીય પ્રદેશ, એને કહેવાય છે કોરોમંડલ તટ. બરાબર. તટીય મેદાનો અહીંયા પૂરા થઈ ગયા. હવે છે દ્વીપ સમૂહો. દ્વીપ સમૂહો એટલે શું? દ્વીપ એટલે ટાપુ, એના સમૂહો આખા, એટલે કે એક સાથે 4, 5, 10, 15, 20, 25 ટાપુઓનો સમૂહ હોય એને દ્વીપ સમૂહ કહેવાય. ભારતમાં કેટલાક દ્વીપ સમૂહો આવેલા છે. અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપ એ મુખ્ય દ્વીપ સમૂહો છે. ભારતના બે મુખ્ય, અંદમાન નિકોબાર જે ભારતની પેલી બાજુ આવેલા છે, અને લક્ષદ્વીપ છે એ ગુજરાત બાજુ આવેલા છે. લક્ષદ્વીપમાં અનેક નાના નાના ટાપુ છે. અરબી સમુદ્રમાં કેરળ તટથી થોડે દૂર આ ટાપુ આવેલા છે. તમને ચિત્ર દોરીને બતાવું એટલે તમને ખ્યાલ આવે. જો આ કેરળ છે, ત્યાંથી થોડે દૂર અહીંયા આખો અરબ સાગર છે, એમાં અહીંયા આ સમૂહો છે લક્ષદ્વીપના. આ જે ટાપુઓ છે ને એનો આકાર કેવો છે ખબર છે? ઘોડાની નાળ જેવો. ઘોડાના પગની અંદર લોખંડની આવા આકારની નાળ ફિટ કરવામાં આવે, એના જેવો આકાર છે. એટલે આ પ્રકારના પરવાળા દ્વીપોને, આ પ્રકારના ટાપુઓને એટોલ કહેવાય છે. શું કહેવાય છે? એટોલ. હા, લક્ષદ્વીપના ટાપુઓનો આકાર ઘોડાની નાળ જેવો છે, એને એટોલ કહેવાય છે. બીજા દ્વીપ સમૂહ છે બંગાળની ખાડીમાં છે. અહીંયા આ બંગાળ આવે, અહીંયા એની આ ખાડી છે, અહીંયા અંદમાન નિકોબાર ટાપુઓ છે. બરાબર. અહીંયા ટાપુઓની સંખ્યા ઘણી છે, ભારતના કિનારાથી દૂર છે, ત્યાં પર્વતની હારમાળા પણ છે. એમાંના કેટલાક ટાપુઓ જ્વાળામુખી પ્રક્રિયાથી બન્યા છે, એટલે કે જ્વાળામુખી દરિયામાંથી ફાટ્યો હોય અને એનાથી ટાપુઓની રચના થઈ હોય. આ ટાપુઓ 350 કિમીના વિસ્તારમાં ફેલાયેલા છે, 350 કિલોમીટરના વિસ્તારમાં. તેનું વ્યૂહાત્મક મહત્વ વિશેષ છે. વ્યૂહાત્મક એટલે શું? બધી રીતે, ધંધા રોજગારથી લઈને બહારના દેશો સાથે વેપાર કરવાથી લઈને એનું મહત્વ વધારે છે. એ પહેલા પાઠની અંદર આપણે ભણ્યા હતા 14માં. પછી જો અંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ બેરન એકમાત્ર ભારતનો સક્રિય જ્વાળામુખી છે. આખા ભારતની અંદર સક્રિય એટલે કે ઘૂઘવતો જ્વાળામુખી કોઈ હોય તો એક જ છે અંદમાન નિકોબારમાં, બેરન નામનો. અને એની બાજુમાં જ એક સુષુપ્ત જ્વાળામુખી છે, નારકોંડમ. બરાબર. આમ ભારતના ભૂપૃષ્ઠમાં વિવિધતા જોવા મળે છે. જમીનમાં ઘણી બધી વિવિધતાઓ છે. દરેક ભાગને પોતાની આગવી લાક્ષણિકતા છે, છતાં બધા વિભાગો એકબીજા સાથે જોડાયેલા છે. દેશની સમૃદ્ધિમાં બધાનો ફાળો અગત્યનો છે. વન્ય સંસાધનો માટે ઉપયોગી છે. ઉત્તરના ફળદ્રુપ કાપના મેદાનને અનાજનો ભંડાર કહેવામાં આવે છે. ઉત્તરના એટલે કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા આ બધું આપી જાય, એને ભારતના અનાજનો ભંડાર કહેવામાં આવે છે. કારણ કે ફળદ્રુપ મેદાનો છે, ભરપૂર અનાજ પાકે છે, ટગલા ટગલા થાય છે. એટલે ઉત્તરના જે ફળદ્રુપ કાપના મેદાનો છે એ અનાજનો ભંડાર છે. જ્યારે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ છે, પર્વતીય પ્રદેશ છે, એ ખનિજના સંસાધનોનો ભંડાર છે. ત્યાં ખનિજો એટલા પ્રમાણમાં મળે છે અને એના થકી દેશના ઔદ્યોગિક વિકાસને વેગ મળે છે. ઉત્તરનો પર્વતીય પ્રદેશ, ઉત્તરનો જે પર્વતીય પ્રદેશ છે, હિમાલય ને એ બધો પ્રદેશ, ત્યાં જળરાશિ ધરાવતી વિપુલ ઢગલાબંધ પાણી ધરાવતી નદીઓ નું ઉદ્ભવ સ્થાન છે. એટલે કે ત્યાંથી કેટલી નદીઓ નીકળે છે અને વન સંસાધનના વૈવિધ્ય માટે જાણીતા છે. થઈ ગયું અહીંયા પૂરું. અહીંયા બધું તટીય મેદાનો, પર્વતો બધું પૂરું થઈ ગયું. હવે અહીંયાથી છે ખડક એટલે કે પથ્થરો વિશે ભણવાનું છે આપણે. કોના વિશે? ખડક, પથ્થરો. દેખતે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખડક કહે છે. એક માર્કની અંદર પૂછાઈ શકે કે ખડક કોને કહેવાય? એક કે તેથી વધુ, એક અથવા એનાથી વધારે ખનિજોના બનેલા સંગઠિત સમૂહ પદાર્થને ખડક કહેવાય. ખડક એટલે પથ્થર. ખડકો નક્કર મજબૂતી હોય, કોઈના માથા મારે તો માથું ભાંગી નાખે એવાય હોય, અને મૃદુ પોચા પણ પથ્થરો હોય. હજુ છે છિદ્રાળુ એટલે કે એની અંદર ઘણા છિદ્રો વાળા પથ્થરો પણ હોય, અને અછિદ્રાળુ એક પણ છિદ્ર જોવા ના મળે એવા પણ હોય. ભારે હોય વજનની અંદર, એકદમ નથી ઉપડે એવાય હોય, અને હલકાઈ હોય પથ્થર. એટલે આ તો ઉપાડી લીધો આપણે. તો
નક્કર, મૃદુ, છિદ્રાળુ, અછિદ્રાળુ, ભારે, હલકા, બધી પ્રકારના પથ્થર હોય. વિવિધ પ્રક્રિયાઓના કારણે અલગ અલગ એની અંદર પ્રોસેસ થાય. એ પ્રોસેસને લીધે જુદા જુદા પ્રકારના ખડકોનું નિર્માણ થાય છે. નિર્માણ પ્રક્રિયાના આધારે ખડકોના 3 વિભાગ પડે છે. જે રીતે પથ્થર બને છે એને આધારે એના 3 વિભાગ છે. પેલું છે આગ્નેય પથ્થરો, બીજું પ્રસ્તર અથવા નિક્ષિપ્ત ખડકો, ત્રીજું રૂપાંતરિત ખડકો. આના વિશે હમણાં આપણે ભણીએ ત્યારે સમજીશું શું આગ્નેય છે, પ્રસ્તર અને રૂપાંતરિત શું છે. પહેલા એના થોડાક પેટા વિભાગો બધા જોઈ લઈએ. જો આગ્નેય ખડક છે એમાં 2 આવે, આંતરિક, બાહ્ય. બાહ્યમાં જ્વાળામુખી, આંતરિકમાં 2, અંતસ્થ અને મધ્યસ્થ. એના વિશે ડિટેલમાં નથી જવાનું, આ 3 મુખ્ય જ છે, બહુ થઈ ગયું છે આમાં તો. પ્રસ્તરમાં ખડક પદાર્થ, રાસાયણિક પદાર્થ. એમાં નિર્મિતમાં રેતીના ખડક, માટીના ખડક અને કોંગ્લોમરેટ. પછી સેન્દ્રિય પદાર્થમાં નિર્મિત ચૂનાના ખડક અને કાર્બનના ખડક. રૂપાંતરિતમાં સ્થાનિક અને પ્રાદેશિક. બરાબર. હવે પહેલા છે આગ્નેય ખડકો. જો આ ખડકોની રચનામાં શું થાય છે એકચ્યુઅલી તમે સમજી લો. આ ખડકો ચમના બનશે ને એ આપણે સમજવાનું છે. આ ખડકોની રચનામાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્રચંડ ગરમી કારણભૂત છે. પૃથ્વીના પેટાળની અંદર ગરમી છે, ભૂખ કાઢી નાખે. એ ગરમીને લીધે જે ખડકો બને છે એ આગ્નેય ખડકો છે. જો અહીં લખ્યું છે ભૂગર્ભમાં, એટલે કે પેટાળની અંદર, પૃથ્વીના પોપડાની અંદર ગરમીના પ્રચંડ પ્રમાણને લીધે, એટલું બધું ગરમીનું પ્રમાણ છે કે તમે કલ્પના ના કરી શકો. પૃથ્વીનું પેટાળ હંમેશા ધીકતું રહે છે, એટલે કે ધબધબતું રહે છે. એટલી ગરમી હોય. તમે કોઈ જગ્યાએ 100, 150 કે 1000 ડિગ્રી જેમાં લોખંડ આખું ઓગાળવામાં આવતું હોય, એવી તમે કોઈ ભઠ્ઠી જોઈ હોય તમને ખબર પડે આખી થતી હોય. એવી રીતે પૃથ્વીનું પેટાળ આખું ગરમીથી ધબકતું રહે છે. આથી અહીં રહેલા પદાર્થો, અહીંયા જેટલા પદાર્થો છે એ અર્ધ પ્રવાહી સ્થિતિમાં હોય છે. અડધા પ્રવાહી અને અડધા કઠોર આવી સ્થિતિમાં હોય. કારણ કે એટલી બધી ગરમી છે એટલે એકદમ મજબૂત ઘન સ્વરૂપમાં ના હોય, અડધા પ્રવાહી સ્વરૂપમાં હોય, દ્રવ્ય સ્વરૂપમાં હોય. આ જે પૃથ્વીના પેટાળમાં ગરમીને લીધે અર્ધ પ્રવાહી સ્થિતિમાં રહેલા જેટલા પદાર્થો છે એ પદાર્થોને કહેવાય મેગ્મા. શું કહેવાય? મેગ્મા પદાર્થો. બરાબર છે. સમય જતાં જતાં આ મેઘમાં જે છે એ ઠંડો પડે. મેઘમાં જેવો ઠંડો પડે એટલે એના પથ્થરો, એટલે કે ખડકો બને. આ ખડકો ગરમીની અસરને લીધે બને છે. કારણ કે એટલી બધી ગરમી રહે છે કે એ જે પદાર્થો છે એ અડધા પ્રવાહી સ્થિતિમાં જ રહે છે, એને મેઘમાં કહેવાય છે. એ મેઘમાં ઠંડો પડે એટલે પથ્થરો બને છે. આવી રીતે આ પથ્થરો, આ ખડકો ગરમીની અસરથી બને છે. એટલે ગરમીની અસરથી બનતા પથ્થરોને આગ્નેય પથ્થરો કહેવાય છે, અથવા અગ્નિકૃત પથ્થરો એટલે કે ખડકો કહેવાય છે. ખબર પડી ગઈ? હવે યાદ રહી જશે. પૃથ્વીના ભૂસ્તરીય નિર્માણમાં, પૃથ્વીનું ભૂસ્તર એટલે કે સ્તર જે છે નીચેનું, એ કઈ રીતે નિર્માણ થયું? એ નિર્માણમાં આવા ખડકો સર્વપ્રથમ નિર્માણ પામ્યા. જે સ્તર આખું પૃથ્વીનું બન્યું ને એમાં સૌથી પહેલા આવા અગ્નેય ખડકો બન્યા, પછી બીજું સ્તર બનતું ગયું. તેથી તેમને પ્રાથમિક અથવા આદ્ય ખડકો પણ કહેવાય છે. 4 નામ આગ્નેય ખડકો. એક આગ્નેય ખડક, બીજું અગ્નિકૃત ખડક, ત્રીજું પ્રાથમિક ખડક, ચોથું આદ્ય. આદ્ય એટલે સૌથી પહેલા બનેલા એવા પથ્થરો, એવા ખડકો એ કહેવાય છે. ભારતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, દક્ષિણમાં દ્વીપકલ્પ એટલે કે દક્ષિણનો જે ઉચ્ચ પ્રદેશ છે ત્યાં ઘણા સ્થળે આવા પથ્થરો રચાયા છે. આગ્નેય ખડકો સૌથી વધુ નક્કર હોય છે, સોલિડ, નક્કર. સિમેન્ટની અંદર પાણી નાખવાનું કેમ જામી જાય, એ હજી એની પાસે કાંઈ ન કહેવાય, એવા મજબૂત પથ્થરો હોય. ગ્રેનાઇટ એ અંતસ્થ પ્રકારના ખડકનું જાણીતું દ્રષ્ટાંત છે. અહીંયા ઉપર આવ્યું હતું ને અંતસ્થ પ્રદેશ. જો આગ્નેય છે એમાં આંતરિક, આંતરિકમાં અંતસ્થ, એટલે કે આગ્નેય ખડકોનો જ એક ભાગ છે ગ્રેનાઇટ. ગ્રેનાઇટ આવે ને પથ્થર બહુ મજબૂત આવે. બેસાલ્ટ પણ આ પ્રકારના ખડકો છે, બેસાલ્ટ નામના પથ્થરો. હવે બીજા પ્રકારના આવ્યા, આનું નામ છે પ્રસ્તર ખડકો. શું છે? પ્રસ્તર. પાણી તથા અન્ય બળોની સંયુક્ત અસરથી, પાણીની અસર થાય, બીજો મજબૂત પ્રવાહ હોય એની અસર થાય એટલે આગ્નેય ખડકો તૂટે છે. ખાસ કરીને પાણીનો ફોર્સ આવે નદીઓની અંદર, એ ફોર્સથી પથ્થર એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય, અહીંથી ત્યાં જાય. એમાં એના પ્રવાહના મજબૂત ઠોકરથી આગ્નેય પથ્થરો તૂટે. આ તૂટેલા ખડક પદાર્થ જે છે
એ જળની અંદર નિક્ષેપ થતા રહીએ. નિક્ષેપ એટલે શું? પાણીની અંદર વહેતા હોય એ પાણીમાંથી ધીમે ધીમે કાંઠે કિનારે સાઈડમાં રહેતા જાય, એને નિક્ષેપ કર્યા કહેવાય. અને એમના ધીમે ધીમે સાઈડમાં સ્તર રચાય, અથવા પાણીની હારે પછી વહેતા બંધ થઈ જાય, તૂટતા જાય ને એ પાણીમાં અથવા પાણીના કિનારાએ, નદીના કિનારાની આજુબાજુમાં સ્તર બનતા જાય, એના લેયર બનતા જાય. એ જે લેયર બને છે એ લખ્યું છે ને સ્તર રચાય. આવી રીતે ખડક પદાર્થો અથવા ખડક બોજનું વિવિધ સ્તરોમાં નિક્ષેપણ થાય. પથ્થરોનું અથવા પથ્થરનું જે વજન આવે એનું અલગ અલગ સ્તર, એના અલગ અલગ લેયર થાય. એમાં એ લેયરમાં છૂટા પડતા જાય. સર્વપ્રથમ રચાયેલા અને સૌથી નીચે રહેલા સ્તર ઉપર તેની ઉપર બનેલા સ્તરોના વજનને લીધે નીચેના સ્તર દબાય. સૌથી પહેલા નિક્ષેપણ એટલે કે છૂટા જે થવાયા હોય, પદાર્થ છૂટા પડ્યા હોય અને સંગ્રહાઈ ગયા હોય, જમા થઈ ગયા હોય, પછી એના ઉપર બીજા પથ્થરો છૂટા પડતા પડતા એના ઉપર દબાણ બનાવે, એના ઉપર ત્રીજા, એને આખું લેયર બની ગયું. એમાં સૌથી નીચેના જે છે ને એ ઉપરના દબાણને લીધે દબાઈ જાય. કાળક્રમે એટલે કે સમય જતા એમાંથી સ્તર રચના ધરાવતા ખડકો તૈયાર થાય. એ જેટલા છૂટા પડેલા પથ્થરો હોય એ આખું એક સ્તર બની જાય પથ્થરોનું. એ બધા ભેગા થઈ જાય, પાછા જમા થઈ જાય, એકદમ એક મોટો ગઠ્ઠો બની જાય. એ પ્રકારના ખડકો જે છે એને પ્રસ્તર ખડકો કહેવાય. સ્તર બને છે ને, લેયર બને છે ને, એના લીધે એ પથ્થરો સૌથી નીચેના લેયરના પથ્થરો છે એ સ્તર બનાવીને આખો ગઠ્ઠો જામી જાય છે ને, એને કહેવાય પ્રસ્તર ખડકો. ઉદાહરણ જેમ કે ચીરોડી છે, જીપ્સમ, એ પ્રસ્તર ખડકોનો એક ઉદાહરણ છે. ચૂનાના ખડક છે, કોલસો છે, એ પણ પ્રસ્તર ખડકોનું જ ઉદાહરણ છે. ચીરોડી એ જીપ્સમ એટલે શું? ઘરની અંદર છતમાં નીચે, ઉપર છતની ઉપર નહીં, છતની નીચે ઉપર, અહીંયા પંખો જ્યાં આપણે લટકાવીએ ત્યાં પીઓપી કરે, ખબર ઘણા બધા વ્હાઇટ કલરનું. એ પીઓપી જે છે ને એ આ ચીરોડી એટલે કે જીપ્સમ એમાં ઢગલાબંધ વપરાય. બિહાર અને ઝારખંડ વગેરે રાજ્યોમાંથી કોલસો અને ચીરોડી મળે છે. હવે છેલ્લા પદાર્થો, રૂપાંતરિત ખડકો. શું છે? રૂપાંતરિત ખડકો. ખડકો કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં મૂળ ખડકોનું સ્વરૂપ, વિશિષ્ટ એટલે કોઈ એવી પરિસ્થિતિ બનતી હશે બિચારી, શું છે, ગરીબી આવી જાય, કંઈ હાલ હવાલ થઈ જાય, આ કેમ કોરોના આવી ગયો, અને વિશિષ્ટ પરિસ્થિતિ કહેવાય. એ વિશિષ્ટ પરિસ્થિતિઓમાં ખડકોનું સ્વરૂપ એટલે કે ખડક જેવા હોય એનું સ્વરૂપ કહેવાય. એનું બંધારણ, એ જે રીતે બન્યા હોય એનું બંધારણ અને એના ગુણધર્મો ઓળખી શકાય કે આ પથ્થર છે. એ રૂપાંતરિત થાય, એ બદલાઈ જાય, એનું સ્વરૂપ બદલાઈ જાય, એ જે રીતે બન્યા છે એનું બંધારણ બદલાઈ જાય, એના ઓળખવાના કે કોઈ પણ રીતના ગુણધર્મો બદલાઈ જાય. એ ગુણધર્મો ને બંધારણ ને સ્વરૂપ જે બધું બદલાઈ જાય, રૂપાંતરિત થઈ જાય, એને રૂપાંતરિત ખડકો કહેવાય. જેમ કે હકીકતમાં ઊંચું તાપમાન હોય, તાપમાન વધે અને ખડકોનું સ્તરનું વધુ દબાણ અને ઉપરના ખડકો નીચેના ખડકોને વધારે દબાવે પથ્થરોને. આ બે મુખ્ય પરિબળ, એક તો તાપમાન વધી જાય, તાપમાન વધે એનું સ્વરૂપ બંધારણ ગુણધર્મો બદલાય. બીજું દબાણ વધે ઉપરનું, એટલે નીચેના જે પથ્થરો છે એનું દબાણ, એનું સ્વરૂપ, એનું બંધારણ ગુણધર્મો બદલાય. એની અસરને લીધે આગ્નેય અને પ્રસ્તર ખડકો, આગ્નેય એટલે આપણને ખબર પડી ગઈ, પ્રસ્તર એટલે આપણને ખબર પડી ગઈ, એ બે પ્રકારના પથ્થરો નવું જ પ્રકારનું સ્વરૂપ ધારણ કરે. કયા કયા પથ્થરો? આગ્નેય અને પ્રસ્તર ખડકો નવું જ આખું સ્વરૂપ ધારણ કરે. આ રીતે નવા રચાતા ખડકોને રૂપાંતરિત ખડકો કહેવાય. એના ઉદાહરણો છે રાજસ્થાનમાંથી જે આરસ પહાડ એટલે કે આરસનો પથ્થર એટલે કે એને માર્બલ જે આપણે કહીએ, અને ક્વાર્ટઝાઇટ, આ એના બેસ્ટ ઉદાહરણ છે. માર્બલ તો આપણે બધા જોયું, એકદમ ઠંડો હોય. એ આગ્નેય અને પ્રસ્તર ખડકોમાંથી બદલાઈને દબાણને લીધે અથવા તાપમાનને લીધે એ જે રૂપાંતર થઈ જાય છે એ છે રૂપાંતરિત ખડકો. 3 ખડકો જોયા, આગ્નેય, પ્રસ્તર અને રૂપાંતરિત. હવે આપણે આજે જવાનું છે ખનિજમાં. ખનિજો એટલે શું એ હમણાં જોતા જોતા આપણને ખબર પડી જશે કે ખનિજો એટલે શું અને કેવા હોય. બરાબર. કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી બે પ્રકારની ક્રિયા થાય. એક કાર્બનિક ક્રિયા થાય અને બીજી અકાર્બનિક. આ તમને સાયન્સમાં વધારે ખબર પડે, આમાં વિજ્ઞાનમાં. તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા, અમુક ચોક્કસ એનું રાસાયણિક બંધારણ અલગ હોય. જેમ કે સોનું છે તો એનું રાસાયણિક બંધારણ અલગ છે, એ જે રીતે બને છે. ચાંદીનું અલગ છે, તાંબાનું અલગ છે, લોખંડનું અલગ છે. એ અલગ અલગ બંધારણ હોય એના. પથ્થરોને ખનિજ કહેવામાં આવે છે. જો તમને પૂછે ખનિજ એટલે શું? કાર્બનિક, કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાથી તૈયાર થતા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવતા પદાર્થોને ખનિજ કહેવાય. ખનિજો પૃથ્વીની સપાટી અને પેટાળમાંથી જ મળે છે.
અંદરથી જ મળે, બહાર ઝાડવા ઉપર ન ઉગે. ઘન સ્વરૂપે એટલે કે મજબૂત ઠોસ હોય, સોલિડ હોય, અથવા પ્રવાહી રૂપે મળે, અથવા વાયુ રૂપે મળે, ગેસ. કઈ રીતે? તો ખનિજો પૃથ્વીની સપાટીથી ભૂસ્તરીય રચના પર આધાર રાખે છે. કેવી ઉપરની પૃથ્વી છે, એટલે કે ઉપરની માટી કેવી છે, એના આધારે ખબર પડે કે ત્યાં કેવા ખનિજો મળશે. બધે એક સરખા ના હોય. જો લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી આ બધા આગ્નેય ખડકોમાંથી મળે છે. આગ્નેય ખડકો જે જમીનમાં સૌથી વધારે છે નીચે પેટાળમાં, ત્યાંથી સોનું, ચાંદી, જસત, તાંબુ, લોખંડ વધારે મળે. બીજું, કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એ પ્રસ્તર ખડકો જ્યાં સૌથી વધારે ખડકલો થયો હોય ત્યાંથી મળે. અને સ્લેટ, આરસ પહાડ એટલે કે હમણાં માર્બલ આવ્યું હતું ને, હીરા, આ બધા રૂપાંતરિત ખડકો જે અગ્નેય અને પ્રસ્તરમાંથી બન્યા હોય એવા ખડકો જ્યાં વિપુલ પ્રમાણમાં હોય ત્યાં આરસ પહાડ, હીરા વધારે મળે. ખબર પડી? મતલબ લોખંડ, તાંબુ, જસત, સોનું, ચાંદી, ખનિજ તેલ, કોલસો, કુદરતી વાયુ, હીરા, આરસ પહાડ, સ્લેટ આ બધા ખનિજો છે એક પ્રકારના. હવે ખનિજોનું વર્ગીકરણ જો તમે રોજિંદા વ્યવહારમાં લગભગ 200 જેટલા ખનિજોનો આપણે સીધી કે આડકતરી રીતે ઉપયોગ કરીએ છીએ. ખનિજોનું સર્વસામાન્ય વર્ગીકરણ શક્ય જ નથી, પણ છતાંય કર્યું છે. અહીંયા જો કિંમતી ધાતુમય ખનિજો કયા કયા છે? સોનું, ચાંદી, પ્લેટિનમ આ કિંમતી. હલકી ધાતુમય ખનિજો એટલે શું? તો કે મેગ્નેશિયમ, બોક્સાઇટ, ટિટાનિયમ એ. સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો જે આપણે બધા ઉપયોગમાં લેતા, લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ, નીલ વગેરે. મિશ્ર ધાતુ ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. પછી બીજું ધાતુમય ખનિજો છે ને, આ ધાત્વિક ખનિજો, આ ધાતુ છે બધી. હવે અધાતુમય ખનિજો છે જેમાં ઠોસ મજબૂત ધાતુ નથી. જો અધાત્વિક કહેવાય એને. ચૂનાના ખડકો છે, ચોક છે, એલ્બેસ્ટોસ છે, અબરખ છે, ફ્લોરસ્પાર છે, જીપ્સમ એટલે ચીરોડી જે પીઓપી કરવામાં કામમાં આવે છે, સાર છે, હીરા છે એ બધા. પછી સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનિજો, કોલસો, ખનિજ તેલ, એનાથી વાહનો ચાલે, ગાડીઓ ચાલે, ફેક્ટરીઓ ચાલે, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ આ બધા સંચાલન માટેના છે. તો 3 વિભાગ પાડ્યા આપણે. ધાતુમય એની અંદર 4 છે, અ, બ, ક, ડ. અધાતુમય એની અંદર આ છે, સંચાલન શક્તિ માટે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ. હવે જો મુખ્ય ખનિજો અને તેનું ક્ષેત્રીય વિતરણ, કે ખનિજો કયા કયા રાજ્યમાંથી મળે આપણને. તો લોખંડ છે ને સૌથી પહેલા એ આટલા રાજ્યોમાંથી મળે છે ઓછા વત્તા પ્રમાણમાં: ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર, ગોવા, ઓડિશા, તામિલ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટક, બિહાર અને મધ્યપ્રદેશ. પછી મેંગેનીઝ ક્યાંથી મળે? કર્ણાટક, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા. તાંબુ તો કે ગુજરાત, કર્ણાટક, આંધ્ર, ઉત્તર, સિક્કિમ, મેઘાલય, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ. બોક્સાઇટ તો કે ઓડિશા, આંધ્ર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ગુજરાત. સીસુ ક્યાંથી મળે? રાજસ્થાન, આંધ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મેઘાલય, સિક્કિમ ને ગુજરાત. અબરખ તો કે આંધ્રપ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડ. ચૂનાના ખડક તો કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, હિમાચલ પ્રદેશ. જો ચૂનાના ખડક ગુજરાતમાં છે, સીસુ ગુજરાતમાં છે, બોક્સાઇટ ગુજરાતમાં છે, તાંબુ ગુજરાતમાં છે. બસ તાંબુ, બોક્સાઇટ, સીસુ અને ચૂનાના ખડક ગુજરાતમાં છે. બાકીનામાં ગુજરાત નથી. આટલું ઇન શોર્ટ યાદ રાખી લેવાનું. હવે આજનો આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, એનું નામ છે જમીન અને એનું વિતરણ. આપણે ખડકો વિશે ભણી લીધું, દરિયાઈ મેદાનો વિશે ભણી લીધું, ઉત્તરના હિમાલયથી લઈને પર્વતો વિશે ભણી લીધું. બધું પૂરું થઈ ગયું. હવે છે જમીન, જે નીચે જેની અંદર વનસ્પતિ ઉગે છે ને, પૃથ્વી ઉપરનું ઉપલું જે પડ છે ને એને જમીન કહેવાય. અને એનું વિતરણ એટલે શું? કે કયા વિસ્તારની અંદર ભારતમાં કેવી કેવી જમીન છે, ક્યાં લાલ છે, ક્યાં કાળી જમીન છે, ક્યાં કેવી રેતાળ જમીન છે, ક્યાં પર્વતીય જમીન છે, એ બધું. સૌથી પહેલાં મિત્રો તમે જાણો છો કે જમીન ખેતી માટે મૂળભૂત સંસાધન છે. ખેતી કરવી હોય તો જમીન જોઈએ. એટલે ખેતી કરવા માટેનું સંસાધન શું? સ્ત્રોત શું? જમીન. કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત આ જમીન ખૂબ મહત્વની છે. ખાલી ખેતી કરવા માટે જ નહીં, જમીન બીજી રીતે મહત્વની છે. જમીન એ શું છે? જો પૃથ્વીની સપાટી પરના, પૃથ્વીની જે સપાટી છે ને ઉપરની પોપડું, જૈવિક અને અજૈવિક દ્રવ્યો એનું બનેલું એક પાતળું સ્તર એને કહેવાય, બોલો, હા, એને કહેવાય જમીન. શેનું પાતળું? જૈવિક અને અજૈવિક પદાર્થો, એવા દ્રવ્યો બધા.
જૈવિક એટલે શું કે જેમાં જીવ છે, એવા જીવજંતુઓથી લઈને પ્રાણીઓથી લઈને વનસ્પતિઓથી લઈને બધું જ જૈવિક પદાર્થોમાં આવી જાય. અને એનાથી વિરુદ્ધ અજૈવિક પદાર્થો, એ બધાથી એક ઉપરનું જે પાતળું પડ બને ને એને કહેવાય જમીન. જેમ કોઈ સફરજન છે, સફરજન જોયું હશે, એની પાતળી છાલ હોય, એ પાતળી છાલને સફરજનને જેવો સંબંધ છે બચ્ચા, એવો જ સંબંધ પૃથ્વીની સપાટી અને જમીનનો સંબંધ છે. સપાટી છે, એની ઉપરનું પાતળું પડ કે જેની અંદર વૃક્ષો ઉગી શકે છે, કોઈ પણ છોડ ઉગી શકે છે, એ જમીન છે. જમીનના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. પૃથ્વીના પોપડાના ઉપરના પાતળા સ્તરને જમીન કહેવાય છે. પૃથ્વીનો પોપડો, એનું ઉપરનું પાતળું સ્તર, એને કહેવાય જમીન. ઓકે, હવે એના પછી છે જમીન નિર્માણ. શું છે? જમીન નિર્માણ. જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકો હોય ને, ખડકો એટલે કે પથ્થરો, જે આપણે ઉપર હમણાં પથ્થરો વિશે ભણ્યા બધું, એ પથ્થરો જે છે, એ પથ્થરો ધીમે ધીમે પાણીના કે વરસાદના કે હવાના દબાણને લીધે, એના ફોર્સને લીધે ઘસાતા જાય. ઘસાઈને એનું ખવાણ થઈ જાય. એટલે કે પથ્થરો ધીમે ધીમે ભૂક્કો થતા જાય, ધૂળ થતા જાય. એ ધૂળમાંથી જમીન પેદા થાય. એટલે લખ્યું છે જમીન એ ખડકોના ખવાણની ફલિત પેદાશ છે. ખડકોની સપાટીવાળા ભાગોનું તાપમાન, જ્યાં ખડકો હોય, પથ્થરો હોય, એ જે વિસ્તાર છે ત્યાંનું તાપમાન કેવું છે, એનો વરસાદ કેવો છે, ત્યાં બરફ પડે છે નથી પડતો, ત્યાંની હવા કેવી તેજ અને ઓછી વાય છે, વનસ્પતિ ત્યાં કેવી છે, જીવજંતુઓ ત્યાં કેવા રહે છે, એ બધા પરિબળોથી પથ્થરોનો ભૂકો થતો રહે, ખવાણ થતું રહે, અને ખડકોનો ભૂકો બને અને ભૂમિ આવરણ તૈયાર થાય છે. એટલે કે જમીનનું ઉપરનું પડ તૈયાર થાય. આવું બને. જેમ દૂધ હોય, ગરમ કર્યું હોય, પછી જેમ જેમ ઠંડુ થાય એમ ઉપર કેમ સરસ મજાના તર તૈયાર થઈ જાય, એવું. આ ભૂમિ આવરણમાં, એટલે કે ભૂમિનું ઉપર, ભૂમિ એટલે કોઈ છોકરી નહીં, આ ભૂમિ એટલે કે આ જમીનનું જે આવરણ છે, એના ઉપરનું જે ભાગ છે, ખડકોના નાના મોટા ટુકડા, નાના મોટા બધા ટુકડા, કંકડ એટલે કાંકરા, હાવ ઝીણા ઝીણા ટુકડા, માટી, રજ, આ બધું હોય એમાં, જે રેગોલિથ તરીકે ઓળખાય છે. આ બધા જે જમીનના આવરણમાં, એટલે કે જમીનની ઉપર ખડક એટલે કે પથ્થરોના નાના મોટા ટુકડા હોય, કાંકરા હોય, માટી હોય, રજ હોય, એ બધાને રેગોલિથ તરીકે ઓળખાય છે. કેવો લીથ? રેગોલિથ. જેમાં કેવળ ખનિજ દ્રવ્યો હોય. શું હોય? ખનિજ દ્રવ્યો. તે પછી તેમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળે છે. ખનિજ દ્રવ્યો એટલે કે ઉપર આપણે ખનિજો જોયા હતા ને, એવા ખનિજો હોય એમાં. એ ખનિજો વૃક્ષોને ઉગાડવામાં મદદરૂપ થાય. આપણે કેમ વિટામિનને બધી જરૂર પડે જીવવા માટે, વિટામિન વગરનું તમે ગમે એટલું ખાવ તો માંદા પડી જાવ, બીમાર પડી જાવ, પછી ડૉક્ટર પાસે જઈને કેવું પડે, ઇન્જેક્શન દઈ દો તઈ. અને એમાં ખાલી ખનિજ હોય, પણ ખનિજ પછી એમાં હવા અને પાણી જેવા જૈવિક દ્રવ્યો ભળે. છેવટે એમાંથી જમીન બને. જમીન નિર્માણની આ પ્રક્રિયા ઘણા લાંબા સમયની છે. 1-2 દિવસ કે 1-2 હજાર વર્ષમાં જમીન નથી બનતી. જમીન બનતા લાખો કરોડો વર્ષ લાગે ત્યારે જમીન બને. અને એ જમીન ઉપર જો પાણીનું પૂર ફરી વળે કે વરસાદ ચક્રવાત જેવો પવન ફૂંકાય, 1 સેકન્ડ લાગે એ જમીનનું ઉપરનું પડ ઉખડી જતા, બંજર જમીન બની જતા. હવે ભારતમાં જમીનના પ્રકારો જોવાના છે આપણે. જો ભારતની જમીનોને નીચે મુજબ 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એક માર્કમાં પૂછાય, કેટલા પ્રકારમાં? 6 પ્રકારમાં. અહીંયા એમ કહે છે કે ભારતની જમીનોને મુખ્ય 6 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. તમે 10માં આવશે ને એટલે એમ કહેશે ભારતીય જમીનને મુખ્ય 8 પ્રકારોમાં વહેંચવામાં આવે છે. એટલે તમારા માટે 2 પ્રકાર અત્યારે સાઈડમાં રાખી દીધા છે. જો અહીંયા 6 પ્રકાર છે. આ જે છે એ કાંપની જમીન છે, એટલે કે ઉત્તર ગુજરાતથી લઈને આ બધું કાંપની જમીન, સૌથી ફળદ્રુપ જમીન છે. પછી કાળી જમીનમાં કાળું હોવું જોઈએ પણ એ ગુલાબી છે. આ ગુજરાત, આખું મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ ને આ બધું જો કાળી જમીન છે. પછી રાતી જમીન, આ બાજુનો આખો દરિયાઈ વિસ્તાર ને આ બધું જો છે રાતી જમીન, લાલ જમીન. પછી લેટરેટ સોઇલ, આ લીલું લીલું દેખાય છે ને લેટરેટ સોઇલ છે, એને પડખાવ સોઇલ કહેવાય. પછી પર્વતીય સોઇલ છે, આ પર્વતીય સોઇલ આખું જમ્મુ કાશ્મીર છે અને ઉત્તરાખંડ, એ બધું હિમાચલ પ્રદેશ ને બધામાં છે. પછી રણ પ્રકારની જમીન છે, એ રાજસ્થાનની અંદર છે રણ પ્રકારની જમીન. મેપમાં પૂછાય તો દોરી દેવાની. કઈ 6? કાંપની જમીન,
કાળી જમીન કે જેનું બીજું નામ છે રેગુર જમીન, રાતી જમીન, પડખાવ જમીન અથવા એનું બીજું નામ છે લેટેરાઇટ સોઇલ એટલે કે લેટેરાઇટ જમીન, સોરી ઇંગ્લિશ આવી ગયું, પર્વતીય જમીન એટલે કે પર્વત વિસ્તારમાં છે, અને રણ પ્રકારની જમીન. હવે એના બધા વિશે થોડું જોણીએ આપણે. એમાં પહેલી છે કાંપની જમીન. કઈ છે? કાંપની જમીન. નદીઓનો જે કાંપ જે જગ્યાએ ભેળો થાય અને જે જમીન બને એ જમીનનું નામ છે કાંપની જમીન. જો કાંપની જમીનના 2 પેટા પ્રકાર છે, ખદર જમીન અને એક બાંગર જમીન. આના વિશે આપણે આગળ ભણી ગયા છીએ. ખદર અને બાંગર નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી આ નવા કાંપની જમીન ખદર તરીકે. નદી હોય, નદીની અંદર પથ્થરોનું ઘસાણ, ભૂક્કો, વૃક્ષોના મૂળથી લઈને ઘણી બધી વસ્તુઓ હારે તણાતી નદીનો પ્રવાહ જેમ જેમ આગળ જાય એમ આ બધી વસ્તુ સાઈડમાં રહેતી જાય, એને નિક્ષેપ થયું કહેવાય. અને સાઈડમાં રહેતું જાય જે નવો કાંપ બને એ કાંપને કહેવાય ખદર. એ કાંપની જમીનને કહેવાય ખદર જમીન. પૂરના મેદાનોથી, જ્યાં પૂર આવતું હોય અને એનાથી જે મેદાનોથી બનેલી આ જમીન મુખ્યત્વે નદીની નજીકના ક્ષેત્રોમાં જ હોય. નવો કાંપ નદીની નજીક જ હોય. એ પ્રમાણમાં રેતાળ જમીન હોય. કેવી? રેતાળ. જ્યારે નદી, હવે જોજો, હવે બીજી જમીન બાંગર જમીનનું કહે છે. જ્યારે નદી ખીણના ઉપરવાસમાં, જે ખીણમાં નદી વહેતી હોય એ ઉપરથી વહેતી ખીણમાં આવે ને, તો એનો ઉપરવાસ, જ્યાંથી નદી નીચે પડતી હોય અને ખીણમાં પ્રવેશતી હોય, એ ઉપરવાસની વાત છે. ત્યાં જૂનો કાંપ હોય, નવો કાંપ આગળ જઈને પથરાય, ત્યાં જે જૂનો કાંપ હોય એને બાંગર કહેવાય. શું કહેવાય? બાંગર. નવા કાંપને ખદર. જૂના કાંપ ધરાવતી જમીન બાંગર, નવો કાંપ ધરાવતી જમીન ખદર, જૂનો કાંપ ધરાવતી જમીન બાંગર. આ ચીકણી અને ઘેરા રંગની જમીન હોય. ચીકણી નહીં હો, ચીકણી જમીન હોય. કાંપની જમીન દેશના ઘણા મોટા વિસ્તારમાં જોવા મળે છે. એ આપણે અહીં જોયું. આ કાંપની જમીન છે. જો કેટલા વિસ્તારમાં છે, અહીંયાથી લઈને બધે ફેલાયેલી છે. પછી આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ ભિન્ન જોવા મળે છે. મોટા ભાગે આ જમીન છે ને બહુ ફળદ્રુપ હોય, ગમે તે વાવ ફટ કરતો ઉગી જાય. પણ તેમ છતાંય જુદા જુદા વિસ્તારોમાં જુદી ફળદ્રુપતા હોય. પરંતુ સામાન્ય રીતે આ જમીન ઘણી ઉપજાઉ હોય. કેવી હોય? ઉપજાઉ. બહુ એની અંદર બધું ઉગી જાય, ફટાફટ ઉગી જાય, એને ઉપજાઉ જમીન કહેવાય. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ બધે આ જ પ્રકારની જમીન આવેલી છે. હવે બીજું છે કાળી જમીન. કેવી છે? કાળી. આ જમીન ક્યાં છે? તો કે મહારાષ્ટ્ર, પશ્ચિમનો મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુ, આટલી જગ્યાએ છે. કાળી જમીન દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની ભેટ છે. હવે આપણને ખબર છે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો જો અહીંયા તમને પાછું બતાવી દઉં. આ ભાગ છે આખો, આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે. અહીંયા જ કાળી જમીન છે. જોયું? દેખાય છે કાળી જમીન? આ બધી આ ગુલાબી દેખાય છે ને, એ બધું કાળી જમીન છે. હા, કાળી જમીન, કાળી જમીન ચીકણી અને કસવાળી હોય. કસદાર જમીન, ચીકણી હોય. લાંબા સમય સુધી એકવાર વરસાદ આવી ગયો, વરસાદનું પાણી જે છે એ કાળી જમીન ઉપર પડી ગયું, પછી એ જમીન જે છે એ વરસાદના ભેજને સંગ્રહી રાખી મૂકે, ભેજ ગ્રહી લે બધો, એવી ક્ષમતા છે એની અંદર. લાંબા સમય સુધી કાળી માટી ભીનાશવાળી અંદરથી હોય, એટલે વરસાદ જતો રહે પછી પણ એમાં કંઈ ઉગાડવું તો ઉગી જાય. આ જમીન રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થાય છે. રૂપાંતરિત એટલે ખબર છે ને, ઉપરના આગ્નેય ખડકો અને બીજા પ્રકારના ખડકો હતા. એ 2 ખડકોમાંથી અલગ અલગ હવામાન અને બધાને આધારે ધીમે ધીમે જે રૂપાંતર થાય અને એમાંથી રૂપાંતરિત ખડકો બનતા હતા, એમાંથી આ જમીન બને છે. કપાસનો પાક લેવો છે, આ જમીન બેસ્ટ. એટલે આ જમીનને બીજું નામ છે કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. એક કાળી જમીન છે નામ એનું, બીજું કપાસની કાળી જમીન, ત્રીજું નામ છે રેગુર નામે પણ આ જમીન ઓળખાય છે. મતલબ કાળી જમીનના ટોટલ 3 નામ. એક કાળી જમીન, બીજું કપાસની કાળી જમીન અને ત્રીજું રેગુર. બરાબર. હવે છે રાતી જમીન. રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં રાતી જમીન આવે. કયા કયા વિસ્તારમાં જ્યાં આગ્નેય ખડકો વધારે હોય, જ્યાં રૂપાંતરિત ખડકો પથ્થરો વધારે હોય, ત્યાં રાતી જમીન હોય. લોહ તત્વ આની અંદર વધારે છે. સેન્દ્રિય તત્વો કેટલા બધા છે, ખનિજો, એટલે આ જમીનનો રંગ રાતો છે. ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ છે આની અંદર. વિજ્ઞાનમાં તમે જાણતા હોય, ફેરિક ઓક્સાઇડ નામનું તત્વ રાતી જમીનમાં હોય એટલે એનો રંગ, એનો કલર રાતો હોય.
આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ હોય છે અને ઉપજાઉ હોય. છિદ્રોવાળી જમીન છે અને ઉપજાઉ. એ પેલી કાળી પેલી જ જે જમીન આવી હતી ને કાપની જમીન, એના જેવી ઉપજાઉ છે. ફટકર તો બધું ઉગી જાય એમાં. ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રા, ઓડિશા, ઝારખંડ એના કેટલાક ભાગોમાં આ જમીન છે. પછી ચોથી જમીન છે પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. પડખાઉ અથવા લેટેરાઇટ. વધુ વરસાદને કારણે, બહુ વરસાદ હોય, ધન વરસાદ આવે અને તીવ્ર ધોવાણ થાય, જમીનોનું બધું આસપાસના વિસ્તારોનું ધોવાણ બહુ થાય, એના સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય. જો એક બાજુ બીજાનું ધોવાણ થાય અને એક બાજુ બીજી જમીન બને. શેનાથી પડખાઉ જમીન બને? વધુ વરસાદના કારણે, તીવ્ર ધોવાણને લીધે. વધુ વરસાદને કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય અને નીચેના સ્તરમાં ઉતરી જાય. ઉપરના પોષક તત્વો ધોવાઈ જાય બધા. જમીનની અંદર જે પોષક તત્વો હોય એની અંદર જે ઝાડ કે કંઈ પણ ઉગાડીએ, પાક ઉગાડીએ, એને પોષક તત્વો મળતા હોય તો જે પાક ઉગતા હોય એ પોષક તત્વો ઉપર ધોવાણ થાય એટલે નીચે ઉતરી જાય. જૈવિક દ્રવ્યનું પ્રમાણ ઓછું હોય એટલે આ જમીનની ફળદ્રુપતા નથી. જો કાંઈ ફટ કરતું કાંઈ ઉગે નહીં. અહીંયા લાલ રેતીના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમ તત્વો હોય. શું હોય આમાં? લોહ અને એલ્યુમિનિયમ તત્વો વધારે હોય. આ પથ્થરોના ધોવાણથી અહીંની જમીન રાતા રંગની છે. શું? એલ્યુમિનિયમ અને લોહ છે વધારે લાલ રેતીના પથ્થરોમાં. એટલે આ જમીન કેવી છે? પડખાઉ સોઇલ અને લેટરાઇટ સોઇલ પણ લાલ કલરની છે. આવી જમીન ક્યાં ક્યાં છે? તો કે દક્ષિણના એટલે કે દક્ષિણના પહાડી પ્રદેશમાં, કર્ણાટક, કેરળ, ઓડિશા અને પૂર્વના કેટલાક ભાગમાં છે. પછી છે પર્વતીય જમીન. પર્વતીય જમીન કેવી છે? તો કે જંગલોને કારણે જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય. પર્વતો ઉપર, હિમાલયના ઉપરના વિસ્તારની અંદર ત્યાં કેટલા બધા જંગલો છે, કેટલા બધા વૃક્ષો છે. ત્યાં આ પર્વતીય જમીન છે. હવે ત્યાં જંગલો કેટલા છે એટલે જૈવિક દ્રવ્યો વધારે હોય. જૈવિક દ્રવ્ય એટલે શું? તો કે જીવ, જંતુ, પ્રાણી, વૃક્ષો છે એ ઓટોમેટિક ત્યાં પડી જતા હોય. એની ડાળખીઓ હોય, એના પત્તા હોય, એના ફળો બધું પડી જતું હોય નીચે. પછી એ જ પત્તા અને એ જ ફળ ને ત્યાં મરેલા બધા પ્રાણીઓ સડી જાય એટલે એ જૈવિક ખાતર બની જાય અને એ જ જમીન પાછું ઉતરી જાય એટલે આજુબાજુના વૃક્ષો માટે એ એક કુદરતી ખાતર બની જાય. અલગ અલગ સ્થળો પર ભિન્નતા પણ હોય છે. અલગ અલગ જગ્યાએ પર્વતીય જમીન જુદી હોય. શિવાલિક પર્વત શ્રેણી છે ને, આપણે પર્વત શ્રેણી વિશે ભણ્યા હતા. એમાં જે શિવાલિક શ્રેણી છે એટલે કે હિમાલયમાં 3 ભાગ છે. એમાં છેલ્લો જે પર્વત શ્રેણીનો ભાગ છે શિવાલિક કહેવાય છે. શિવાલિક પર્વત શ્રેણી ઉપર આ જમીન એમાં કંઈ કસ નથી, મતલબ કંઈ દમ નથી. અપરિપક્વ જમીન છે. જમીન પૂરતી પરિપક્વ નથી કે વૃક્ષોને કે કોઈ પણ ઉગાડી શકે. આ જમીન રેતાળ, છિદ્રાળ અને જૈવિક દ્રવ્યોના અભાવવાળી છે. કઈ? આ છેલ્લે જે છે ને એમાં જૈવિક દ્રવ્યો એટલે બધા નથી. છિદ્રાળુવાળી જમીન છે અને રેતાળ છે, રેતીવાળી જમીન છે. આવી જમીન દેશના પર્વતીય વિસ્તારોમાં જોવા મળે છે. ઉપર મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વત શ્રેણીઓ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં આવી જમીન જોવા મળે છે. બરાબર. અને છેલ્લી જમીન, અને આપણો પાઠ અહીંયા પૂરો થઈ ગયો. આ જમીન ભારતના શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં જોવા મળે છે. શુષ્ક એટલે કેવા? કે જ્યાં વરસાદ થતો જ નથી, તાપ બહુ છે, સૂર્યનો પ્રકાશ વધારે છે, અને શુષ્ક કહેવાય. અર્ધ શુષ્ક એટલે થોડોક ઓછો પ્રકાશ છે, તાપ થોડોક ઓછો છે પણ છે ખરો. જેમ કે ગુજરાતના એવા વિસ્તારો, રાજસ્થાન, પંજાબ, હરિયાણાના એવા વિસ્તારોમાં રણ પ્રકારની જમીન છે. ક્ષાર એમાં વધારે છે અને જૈવિક પદાર્થો ઓછા છે, જે ખાતર બની જાય એવા ઓછા છે. સિંચાઈની સગવડ હોય એટલે કે કેનાલ કે નદી દ્વારા જો પાણી આવતું હોય તો ખેતી કરી શકાય, બાકી વરસાદ તો આવતો જ નથી. આમ આબોહવા અને ભૂપૃષ્ઠના વૈવિધ્યને કારણે દેશની જમીનોમાં ઘણી વિવિધતા જોવા મળે છે. એન્ડ બાય ધીસ વી હેવ કમ્પ્લીટેડ ધ ચેપ્ટર નંબર 14. 14મું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ ગયું અને હવે આપણે આગળના ચેપ્ટર તરફ આગળ વધશું બચ્ચા. અને એની અંદર નવા વિડીયોની અંદર ફરી મળીશું, જલસા કરીશું. ઇંગ્લિશના બધા લેક્ચર છે, ગ્રામરના બધા લેક્ચર છે, સમાજ વિદ્યાના બધા લેક્ચર આવશે. તમારે તો જલસા છે 10મામાં પણ અને 11-12માં પણ ઇંગ્લિશ માટે આપણે અહીંયા જ છીએ. સો જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.